नमो सिद्धाणम नमो आयर्याणम नमो आयर्याणम नमो वत्सायाणम नमो वत्सायाणम नमो लोए सब्ब साहुणम नमो लोए सव साहुणम ऐसो पंच नमकारो ऐसो पंच नमोकारो सब्ब पाभपणासनो सर्व पावपणासनो मंगलानंच सव्वे सिंह मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवान ની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 હે અંતર્યામી પરમાત્મા હે અંતર્યામી પરમાત્મા હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરું છું કે અને પ્રાર્થના કરું છું કે હમ સર્વે મહાત્માઓને હમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગે લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને
કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ 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 સર્વે મહાત્મા મુમુક્ષુ સાયન્ટિસ્ટોને મારા નમસ્કાર. જય સચ્ચિદાનંદ. અવાજ ક્લિયર આવે છે ને? હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી, બધાના વતી અવાજ ક્લિયર આવે છે. ઓકે. આમ તો બધાએ સવારનો ઝૂમ ઉપરનો સત્સંગ સાંભળ્યો હશે બધાએ, મોટા ભાગના આપણા મહાત્માઓએ. અને એ પ્રમાણે આવો જે આપણને અદ્ભુત સત્સંગનો જે લાભ મળે છે અને એની અંદર આવું આ અદ્ભુત વિજ્ઞાન જે આપણને દિવસે દિવસે સાંભળવા મળે છે, ભલે કદાચ ઉપયોગ ઓછો થતો હશે, પણ જેટલો ઉપયોગ થાય છે એમાં તમારી જે સાયન્સને સમજવાની જે મેચ્યોરિટી આવે છે ને, ઇટ ઇઝ ટુ બી કોલ્ડ ડેવલપમેન્ટ. તમારે 50%, 60%, 70% સંજોગોમાં ઉપયોગ નથી થતો, ડઝન્ટ મેટર, પણ 30% પણ ઉપયોગ થયો, માનવાનું કે એ મલ્ટિપલ જે એપ્લિકેશન થાય છે એ તમારી મેચ્યોરિટીને પ્રૂવ કરે છે. એટલે આમાં સંખ્યાને કાઉન્ટ ના કરશો, કેટલા સમય રહ્યું, કેટલા સમય ના રહ્યું, કારણ કે જે કેવળ જ્ઞાની નેક્સ્ટ બર્થમાં થવાનું છે, જે તીર્થંકર નેક્સ્ટ બર્થમાં થવાનું છે, એને પણ આગલા અવતારમાં 100% રહેતું નથી. પણ આગલા અવતારમાં 100% અજ્ઞાન ખલાસ કરી નાખે છે. પણ જ્યાં જ્યાં એને અજ્ઞાન ઉપયોગ થઈ ગયો, ત્યાં કર્મ બંધાઈ ગયા, એના માટે તો લાસ્ટ અવતાર આવે છે. એટલે એવું નહીં માનવાનું કે આપણે કાચા છીએ. હા, એક દ્રષ્ટિએ કાચા છીએ કે હજુ આપણે એપ્લિકેશનમાં કાચા છીએ, પણ વિજ્ઞાન એ સ્પિરિચ્યુઅલ સાયન્સનો મતલબ સતત પ્રયત્ન, એપ્લિકેશનનો થ્રુ યોર વિઝન. એટલે પ્રયત્ન એનો જ આનંદ મેળવવાનો. કેટલા સમય રહ્યું, કેટલા સમય ના રહ્યું, ડોન્ટ કાઉન્ટ ઇટ. વધારેમાં વધારે જાગૃતિ રહે આપણી શુદ્ધાત્મા પદ અને કુદરતી રચનામાં. ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. કેટલું નથી રહ્યું ભૂલી જવાનું. હવે આ સમયથી મારે રાખવું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. પાછળનું બહુ વિચાર કર નહીં કરવાનું. ભવિષ્યમાં રહેશે કે નહીં એનું પણ ટેન્શન નહીં લેવાનું. અત્યારે મારે મારું જ્ઞાન અને દર્શનનો ઉપયોગ મારે પરફેક્ટ રાખવો છે થ્રુ માય વિઝન. એ ઇમ્પોર્ટન્ટ છે. ભૂતકાળમાં ના રહ્યું, ભવિષ્યમાં રહેશે કે નહીં એ સબ્જેક્ટમાં જવાની જરૂર નથી. આધ્યાત્મ વિજ્ઞાન તમને પ્રેઝન્ટમાં રહેવાનું શીખવાડે છે. અને આ પ્રેઝન્ટમાં રહેવાનું કારણ તમને હું કહું, પહેલા તો તમારા લાઈફમાં મોટે ભાગે 90, 95, 98% બોજાથી તમે રિલેક્સ થઈ જશો જો પાસ્ટને ભૂલી જશો અને ફ્યુચર માટે વિચારશો નહીં તો, પ્રેઝન્ટમાં રહેશો તો. કારણ કે મોટા ભાગના પ્રશ્નો એવા હોય છે જેને વર્તમાન સાથે કોઈ લેવા દેવા નથી હોતી, છતાંય ભોગવીએ છીએ વર્તમાનમાં વિચાર કર કરીને. બસ એ અજ્ઞાનતા છે. એટલે આને કારણે સિમ્પલ જીવન પણ લોડેડ લાગે છે. લોડેડ છે નહીં પણ લાગે છે, કારણ કે ભૂતકાળનું બહુ પ્રસંગો યાદ કર આજે કરીએ છીએ. ભવિષ્યમાં એને આધારે શું થશે એને આજે વિચારીએ છીએ. હવે ભૂતકાળ પણ આજે નથી, ભવિષ્યકાળ પણ આજે નથી, વર્તમાન આજે છે. આજે ભૂત અને ભવિષ્યના એક પ્રશ્નો જ નથી.
પણ વિચાર કરવાથી આજે લાગે છે એટલે આજે વર્તમાનનું જે સીધું લાઈફ છે એ પણ બોજારૂપ લાગે છે વિચારોથી. માટે એવું અન્ડરસ્ટેન્ડિંગ આપણું હોવું જોઈએ નહીં. આપણું અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ ક્લિયર હોવું જોઈએ. કદાચ ભૂતકાળની વાતો યાદ આવે બટ નેચરલ તો પણ બાયપાસ કરો, નો વેલ્યુ. અને ભવિષ્યના વિચાર આવે તોય બાયપાસ કરો, નો વેલ્યુ. અત્યારે શું કરવાનું છે? ટ્રાય ટુ લીવ ઇન અ પ્રેઝન્ટ ઓલ ધ ટાઈમ્સ. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ વારંવાર આપણે આ ભૂલી જતા હોય છે, એટલે તમને ખાસ ધ્યાન દોરું છું. બીજી વસ્તુ એ કે જાગૃતિ શબ્દને સમજવા પ્રયત્ન કરો, અનુભવ શબ્દને સમજવા પ્રયત્ન કરો. અનુભવ એ શબ્દ નથી, અનુભવ એ ક્રિયા નથી. અનુભવ એ તમે જાતે રિયલાઇઝ કર્યું છે, જેને શબ્દ દ્વારા તમે એપ્રોક્સિમેટ વ્યક્ત કરો છો. સો ધ વર્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ યોર એક્સપિરિયન્સ. પણ અનુભવને તમારી ભાષામાં વ્યક્ત કરવાનું સાધન એનું નામ શબ્દ. પણ આપણે શબ્દને પકડવાના નથી, અનુભવને પકડવાનો છે. અને અનુભવ એટલે શું કહેવાય? મરચું કોણે કહેવાય, મરચાનો કલર કેવો છે, મરચાનો સ્વભાવ કેવો છે, આટલું જાણવું એનું નામ શબ્દ જ્ઞાન કહેવાય. ફેરથી કહું છું, મરચું કોણે કહેવાય, મરચાનો કલર શું છે, મરચાનો સ્વભાવ શું છે, એ જાણવું એને શબ્દ જ્ઞાન કહેવાય. અને મોઢામાં મૂક્યા પછી તીખાસને અનુભવવું એનું નામ અનુભવ કહેવાય. પછી એ મરચું શું છે, કલર શું છે, સ્વભાવ શું છે એ બોલવાની જરૂર નથી. નાવ યુ રિયલાઇઝ ઇટ. તો રિયલાઇઝ કરવું એને અનુભવ કહે છે. પેલું બધું ઇન્ફોર્મેશન અને નોલેજ છે. અને એક વખત અનુભવ થાય તો પછી એ અનુભવને વારંવાર રિયલાઇઝ કરવાની તમને પ્રેક્ટિસ થશે. પણ અનુભવ શબ્દ સમજો, અનુભવ એ શબ્દ અને ક્રિયા નથી. અનુભવ એ તમારું જાતનું રિયલાઇઝેશન છે. એટલે ઘણા બધા મને પૂછે છે કે સ્વામીજી, આમાં કુદરતી રચના અને હું શુદ્ધાત્મા છું, એમાં અનુભવ શું કરવાનો? અનુભવ એ જ કરવાનો કે જે કુદરતી રચના જોઉં છું એમાંનું કશું મારું નથી અને મારી જવાબદારી નથી, માટે મારે એના ઉપર સ્પેશિયલ એફર્ટ કરવાની જરૂર નથી. આઈ એમ ઓનલી ઓબ્ઝર્વર ઓફ ઓલ કાઇન્ડ ઓફ કુદરતી રચના. ધેટ્સ ઇટ. અને હું એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આને અનુભવ કરવાનો છે. એટલે તમે પ્રકૃતિની અવસ્થાઓથી ઇફેક્ટલેસ થાઓ. ધેટ ઇઝ અ ફર્સ્ટ એક્સપિરિયન્સ. આ અનુભવ પહેલા થવો જોઈએ. પ્રકૃતિની અસરોથી મુક્ત થવું. પ્રકૃતિની અસર થવી એ આપણો વિષય નથી, પણ પ્રકૃતિની અસર મને થાય એ મારું અજ્ઞાન છે. પ્રકૃતિ ખોટું બોલે એનો આપણને વાંધો નથી, પણ હું ખોટું બોલું છું એવું માનીએ છીએ, બસ એ આપણી ભૂલ છે. પ્રકૃતિ ભૂલ કરે એ કુદરતી રચના છે, પણ એ ભૂલ મેં કરી માનવું, બસ એ આપણું અજ્ઞાન છે. અજ્ઞાન ના હોવું જોઈએ. પ્રકૃતિ ભૂલ કરી શકે, સારું કરે ને ખરાબે કરે. એટલે કે છૂટાપણું એ બહુ મહત્વનું છે. અને છૂટાપણું એ અનુભવનો વિષય છે, નોલેજ કે શબ્દનો નથી. શબ્દ દ્વારા તો ખાલી વ્યક્ત કરવામાં આવે છે, પણ એ વ્યક્ત એટલા માટે કરવામાં આવે છે કે તમારે અનુભવ કરવાનો છે. કારણ કે વ્યક્ત કરવાનું સાધન તો શબ્દ છે, પણ જ્યારે અનુભવ થશે પછી શબ્દની જરૂર નથી. પછી કોઈને કહેવું હોય તો શબ્દ જરૂર પડે, બાકી જરૂર નથી. એવી રીતે અનુભૂતિ એટલે મન, વચન, કાયા અને તેની બધી અવસ્થાઓ. એનાથી હું સંપૂર્ણ જુદો છું એ તો અનુભવવાનું છે. પણ પહેલા સ્ટેપમાં આવશે કે હું પ્રકૃતિથી જુદો છું એ અનુભવ પહેલા, બસ. અને પ્રકૃતિ જુદો છું એની અનુભૂતિ ક્યારે થશે કે પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાઓની અસર તમારા જ્ઞાન દર્શન ઉપર નહીં થાય. આ પહેલો અનુભવ. અને આ જ્ઞાન દર્શન ઉપર ના થાય મીન્સ અજ્ઞાન ગયું. જે અજ્ઞાનથી કર્મ બંધાયા હતા એ કર્મ ભોગવટા રૂપે ઉકલ્યું. એ ઉકલ્યા પછી નવું ના વિટાયું એટલે જૂનું અજ્ઞાન ગયું. અને વિજ્ઞાનનો ઉપયોગ કર્યો એટલે વિજ્ઞાન પાકું થયું, અજ્ઞાન ડિસ્ચાર્જ થઈ ગયું અને સંજોગ પણ ડિસ્ચાર્જ થઈ ગયો. આવી રીતે આપણે એપ્લિકેશનથી અને એક્સપિરિયન્સથી આપણી દ્રષ્ટિને સાયન્ટિફિકલી જ્ઞાન અને દર્શનથી પાવરફુલ બનાવવાની છે.
અને આજ આપણી જેટલું ડેવલપમેન્ટ થશે અનુભવથી એ કેપિટલમાં ટ્રાન્સફર થશે એન્ડ કેપિટલ ઇઝ અ કેરી ઓન ઇન અ નેક્સ્ટ બર્થ, બીજા અવતારમાં પણ એ સાથે આવશે. ટૂંકમાં વિજ્ઞાન સહજ, સરળ અને સુગમ છે, પણ વિજ્ઞાનનો દાતા, અનુભવી વિજ્ઞાનનો દાતા દુર્લભ છે, જે તમારા બધા માટે સુલભ થઈ ગયું છે, જેને કારણે આ અનુભવનું વિજ્ઞાન આજે તમે સરળતાથી સમજી શકો છો, ઉપયોગ કરી શકો છો અને અનુભવ કરી શકો છો. આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને પ્રશ્નોત્તરી ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ. જે મુમુક્ષુ, જિજ્ઞાસુ, સાયન્ટિસ્ટોને પ્રશ્ન પૂછવા હોય, શક્ય હોય ત્યાં સુધી ટૂંકા ને ટચ પૂછે, 2, 3, 4 લીટીમાં પૂછે, લાંબા ન પૂછે. તે સિવાય કોઈને પોતાના અનુભવ વિશે પ્રશ્ન પૂછવા હોય, જાગૃતિ વિશે પ્રશ્ન પૂછવા હોય તો તે પણ પૂછે. અને નંબર 3, પોતાને પોતાનો અનુભવ શેર કરવો હોય, વ્યક્તિગત થયો હોય અથવા તો કોઈની સાથે શેર કરતા વખતે એક્સપિરિયન્સ થયો હોય, તો એ પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી પોતપોતાનો અનુભવ પણ વ્યક્ત કરી શકે છે. તો આવો આપણે આધ્યાત્મ વિજ્ઞાનને પ્રશ્નોત્તરીની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મારો ક્વેશ્ચન છે નેચરલ નેચર અને અનનેચરલ નેચર માટે. બંને સાયન્ટિફિકલી ચાલે છે, નેચરલ નેચર હોય કે અનનેચરલ નેચર હોય. ફક્ત ફરક બંનેમાં એટલો છે, ફરક એટલો છે કે નેચરલ નેચરમાં જે પણ બધું થતી હોય છે એ ગતિને આધારિત થતી હોય છે. જેવી ગતિ થાય છે એવું રિઝલ્ટ આપણને મળે છે. તો એમાં પણ કારણો તો છે સ્વામીજી, કારણ કે સાયન્સ હંમેશા કોઝિસ અને ઇફેક્ટ વાળું જ હોય. બરાબર છે. અને અહીંયા પણ કોઝિસ ના ઇફેક્ટ છે, પણ અહીંયા ફક્ત ફરક એટલો છે સ્વામીજી કે અહીંયા જે છે, જે કોઝ પડે છે એમાં ફેક્ટ બેઝ કઈ નથી, એટલે અનનેચરલ છે. આપણે જે કર્મના જે કોઝિસ પડતા હોય છે એને અનનેચરલ એટલે કહે છે, કારણ કે ફેક્ટ બેઝ નથી, જે નથી એમાં આપણે આરોપણ કરીએ છીએ. ટૂંકમાં એ અજ્ઞાન બેઝ ઉપરના કર્મ છે. હા, અને અહીંયા એનો બેઝ અજ્ઞાન છે, એનો બેઝ સાયન્સ નથી. એનું બેઝ અજ્ઞાન તો છે સ્વામીજી, પણ સાયન્ટિફિકલી જ કર્મ તો બંધાય છે ને સ્વામીજી. ના, બાંધવાની પ્રોસેસ જુદી વસ્તુ છે, પણ હું બાંધું છું ત્યારે મારામાં અજ્ઞાન છે, પછી બાંધવાની અને છોડવાની પ્રક્રિયા જે છે એ સાયન્ટિફિક છે. હા, એટલે બંનેમાં જે આપણે ડિફરન્સ કહીએ સ્વામીજી, તો ફક્ત અહીંયા આ બી સાયન્સ જ છે આખું. કારણ કે આ જે રાત દિવસ થાય છે અને આપણે ઋતુઓ થાય છે ને બધું જે આખું બધું થતું હોય છે, ભરતી બધું થાય છે, એની પાછળ આખું સાયન્સ કામ કરે છે સ્વામીજી. અને એ બધી એને કારણે, હા, એ તમે કીધું ને કે પણ એમાં પણ કોઝ ઇફેક્ટ નથી. પણ સાયન્સમાં તો સ્વામીજી કારણ હંમેશા હોય જ ને. આમાં નેચરલ કોઝિસ છે. સમજાવો. આમાં નેચરલ કોઝિસ છે. આમાં શું થાય કે નેચરલ એવિડન્સીસ છે, જેમ કે અમાસ થવી, પૂનમ થવી, ખ્યાલ આવ્યો ને, પછી સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, આ બધી જે અવસ્થાઓ છે એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. એની અંદર કોઈ કોઝ કરનાર નથી. નહીં, કોઈ કરનાર, એ જ કહું છું તમને. અહીંયા નેચરલ કોઝિસ થી થાય છે. એક મિનિટ માટે એ કોઝ ને કોઝ એટલા માટે કહેવાતું નથી કારણ કે કોઝ અને ઇફેક્ટમાં સફરર નથી. નહીં, એ સ્વામીજી એમાં આપણે અહીંયા જે કોઝ ઇફેક્ટ કહીએ છીએ એમાં સફરર છે. કોઝ કરનારે છે, ઇફેક્ટ ભોગવનાર છે. આમાં સૂર્ય ચંદ્ર કશું કોઝ ઇફેક્ટ ભોગવતું નથી, ભોગવનાર આપણે છે. બને છે ત્યાં એ સાયન્ટિફિક પ્રક્રિયા છે. એકમ થી પૂનમ સુધીની પ્રક્રિયા સાયન્ટિફિક છે. એક્ઝેક્ટલી મારું પણ એ જ કહેવું છે સ્વામીજી. હા, પણ એની અંદર શું કહેવા માંગીએ છે કે કોઝ અને ઇફેક્ટ જે છે એને કોઈ ભોગવનાર નથી. એની પાછળ રીઝન જરૂર છે, પણ રીઝન કોઝ સ્વરૂપે નથી, રીઝન સાયન્સ સ્વરૂપે છે. એ જ કહું છું, પણ એમાં આવે તો ખરું ને સ્વામીજી. આની અંદર કોઝ શબ્દ વાપર્યો છે, એટલે કોઝમાં ક્રિએટર છે તો સફરર છે. નહીં, એટલે કોઝ શબ્દ વાપર્યો છે એટલે કોઝમાં ક્રિએટર છે તો સફરર છે. પણ એની અંદર શું કહેવા માંગીએ છે કે કોઝ અને ઇફેક્ટ જે છે એને કોઈ ભોગવનાર નથી. એની પાછળ રીઝન જરૂર છે, પણ રીઝન સાયન્સ સ્વરૂપે છે. એ જ કહું છું, પણ એમાં આવે તો ખરું ને સ્વામીજી.
અને આર્ટિફિશિયલ છે. આ જે છે અનનેચરલ તો બે નેચર થી આપણે થાય છે અને cause પેલું effect બે નેચરલ થી થાય છે artificial જ સ્વામીજી. છે. cause effect બે આર્ટિફિશિયલ જ છે, પણ માનનારો માને છે કે સાચું છે. એટલા માટે એને આપણે અનનેચરલ નેચર કહીએ છીએ. અને આ જે થઈ Yes. રહી છે અને સ્વામીજી જે આખું નેચરલ નેચર છે ને એને એટલે ઓટોમોડ સિસ્ટમ કીધી. શું કીધી? ઓટોમેટ પણ સાયન્ટિફિકલી થાય છે ને. સાયન્સ હંમેશા કોઝિસ અને ઇફેક્ટ પર હોય સ્વામીજી. હા, એટલે સમજાવું. એ જે કોઝ ઇફેક્ટ શબ્દ જે વાપર્યો છે નેચરલ નેચર માટે, કારણ કે આપણે સાયન્સમાં જે બે ભાગ છૂટા પાડ્યા છે ને, જે એ છૂટા ધર્મના ગ્રંથોમાં કોઈ જગ્યાએ નથી. બરાબર છે સ્વામીજી. ઇવન તો સાયન્ટિસ્ટ ને પૂછો તો ખાલી કોઝ ઇફેક્ટ કે છે, પણ કોઝ ઇફેક્ટના બે પ્રકાર નહીં કે. આપણે બે પ્રકાર જુદા પાડ્યા છે. શું પાડ્યા? હાજી હાજી. એને થોડું ડીપ સમજવા માટે. હમ. નહીતર આપણે સાયન્ટિસ્ટ ને કહીએ કોઝ એન્ડ ઇફેક્ટ તો એક્સેપ્ટ કરવાનો જ છે. બરાબર છે. કોઝ ઇફેક્ટમાં બે ભાગ પાડ્યા કે એક નેચરલ નેચર ને એક અનનેચરલ નેચર. અનનેચરલ નેચરમાં આપણે કોઝ શબ્દને એટલા માટે બહાર મૂક્યો કારણ કે એમાં કોઝ કરનારો છે, ઇઝ અ લાઈવ પર્સન, અને ઇફેક્ટ ભોગવનારો છે, ઇટ્સ અ લાઈવ પર્સન. જ્યારે નેચરલ નેચરમાં કોઈ લાઈવ નથી, તમારી વાત સાચી છે. એ ભોગવટાની દ્રષ્ટિ તમે કહો છો એટલા માટે જ હું કહું છું કે આ અનનેચરલ નેચર છે, કારણ કે જે નથી એમાં આરોપણ કરે છે અને કોઝિસ કરે છે, એવી એને ઇફેક્ટ પણ મળે છે. પોતે કરતા ભાવ કરીને કોઝિસ કરે છે અને એને ઇફેક્ટ મળે છે. વેરએઝ અહીંયા આવું નથી. અહીંયા જે ગતિ આપણે બ્રહ્માંડની જે પરિસ્થિતિથી આ બધું સોલાર સિસ્ટમ ને બધું થઈ ગયું છે, એને માટે આ બધા કારણો, અમુક જે પ્રક્રિયા થાય છે, દિવસ રાત થાય છે, એની પાછળ સાયન્ટિફિક રીઝન છે. એટલે આ કોઝિસ ને કારણે, એટલે અહીંયા ભોગવતો નથી સ્વામીજી, પણ આ કોઝિસ ને કારણે એની ઇફેક્ટ આ આવે છે. મેં તમને એટલે જ કીધું કે એટલે પેલાને સંપૂર્ણ મિકેનિકલ કહેવાય છે. એકમથી પૂનમ થાય, પાછું એકમથી પૂનમ થાય, પાછું એકમથી પૂનમ થાય, એફએઝેડ ના થાય. એની કન્સિસ્ટન્સી રેગ્યુલર છે, કારણ કે એનું મિકેનિઝમ ફિક્સ છે. એક્ઝેક્ટલી. પણ એ સાયન્ટિફિક છે ને સ્વામીજી, અને સાયન્સ હંમેશા કોઝિસ ને ઇફેક્ટ પર હોય છે. નહીં, ફિક્સ છે, પણ હું શું કહું છું, સાયન્ટિફિક છે, વાત સાચી છે, પણ ફિક્સ છે. જ્યારે એક વ્યક્તિના 100 અવતાર ફિક્સ નથી. ના, એ જ હું તમને ડિફરન્સ એ જ કહું છું સ્વામીજી, કે અહીંયા નેચરલ નેચર છે, એટલે જેનું જે કહેવાય ને ગતિ ને બધું, એનું કેવું છે, હાર્મોનીથી એનું ચાલ્યા કરે છે, કારણ કે અહીંયા કોઝિસ ઇફેક્ટ નથી. પણ છે તો સાયન્સ જ. પણ એ તો સાયન્સ જ છે ને. પણ એટલે સાયન્સમાં સ્વામીજી આપણે નેચરલ નેચર ને અનનેચરલ નેચર બંનેને સાયન્સ જ કીધું છે, પણ સાયન્સમાં બે ભાગ પાડ્યા. એક નેચરલ નેચર છે જેમાં વ્યક્તિ જે કોઝ અને ઇફેક્ટ ભોગવે છે તેવું નથી, જેમાં ઓટોમોડ સિસ્ટમ છે. અહીંયા વ્યક્તિ જે કોઝ કરે છે અને જે ભોગવે છે એ બધું એફએઝેડ છે, કારણ કે અજ્ઞાન બેઝ ઉપર છે. પેલું સાયન્સ નો લો ઓટોમેટિક જ કામ કર્યા કરે છે. પણ એ જ કહું છું સ્વામીજી, આપણે ડિનાય ન કરી શકીએ. આજે એપલ જે નીચે પડતું હોય સ્વામીજી, તો એપલ નીચે પડે છે એના સાયન્ટિફિક રીઝન છે સ્વામીજી, બરાબર છે ને. સ્ટીમ ઉપર જાય છે એના સાયન્ટિફિક રીઝન છે, કારણ કે લાઇટ માસ છે. તો એ બધું આખું ગ્રેવિટેશનલ આપણું જે ફોર્સ છે એ કેવી રીતના કામ કરે છે, એ હિસાબથી આ બધું થઈ રહ્યું છે સ્વામીજી. એટલે નેચરલ મને એવું સમજાય છે સ્વામીજી કે આમાં ગમે તેમ હોય, સાયન્સના પ્રિન્સિપલ જે છે એ સાયન્સના પ્રિન્સિપલ તો નેચરલ નેચર, અનનેચરલ નેચર બંનેમાં કોમન રહેવાના. ડિફરન્સ ક્યાં રહેવાનો કે અહીંયા આગળ કોઝને આધારે કુદરત એને સાયન્ટિફિક રિઝલ્ટ આપે છે, અને પેલામાં ઓટોમોડ સિસ્ટમ છે. સ્વામીજી, એ ઓટોમોડ સિસ્ટમ કેવાય એની ડિનાય કરતી નથી હું, પણ એને માટે આપણે આને અહીંયા ભોગવતું છે, કારણ કે આરોપણ ખોટું કરે છે એટલા માટે. એટલે એની ઇફેક્ટ આવી આવે છે, લો ઓફ નેચર અકોર્ડિંગલી. અહીંયા પણ જે ઇફેક્ટ આવે છે, આપણે જો ઇફેક્ટ હું કોને કહું છું સ્વામીજી, તમે જેને મિકેનિકલ પ્રક્રિયા કહો છો ને એને હું ઇફેક્ટ કહું છું. એ બી સાયન્સ છે, બરાબર છે ને. હવે રાત દિવસ થાય છે સ્વામીજી, આ બધું આપણે ગુરુત્વાકર્ષણનું ને બધું છે, એ બધું થાય છે, એ બધું સાયન્ટિફિકલી થાય છે, બરાબર ને. તો એને માટે રીઝન છે ને સ્વામીજી, સાયન્ટિફિક રીઝન છે. હું એ જ કહું છું, સાયન્ટિફિક રીઝન છે, એવિડન્સ બધા તૈયાર થાય છે સ્વામીજી, એને કારણે આ બધી વસ્તુ થાય છે.
એક મિનિટ, એટલે સાયન્ટિફિક રીઝન છે કારણ કે સાયન્સ નો લો છે હું પણ એ જ કહેવા અને માંગુ લો છું કે બંને પ્રમાણે ચાલે છે. પણ અને અહીંયા આપણે એવું કીધું કે જો માણસ પોતે આ સાયન્સ ના લો જાણે તો પછી કોઝ નહીં કરે. એ બરાબર છે, પણ પેલામાં પણ કોઝિસ તો આવે જ છે, પણ ફક્ત ભોગવટો નથી હોતો, કારણ કે સાયન્સ હંમેશા કોઝ અને ઇફેક્ટ પર હોય સ્વામીજી. એટલે આ ફક્ત મને એવું સમજાય છે કે અહીંયા જે છે એ આરોપણ વાળું અનનેચરલ નેચર છે, અને અહીંયા જે કોઝિસ થાય છે, કોઝિસ એટલે કેવા કોઝિસ કે એવા સંયોગો બધા બને છે, બરાબર છે ને. હવે પૃથ્વીનો જે પાર્ટ હોય તે સૂર્યની સામે ન હોય ત્યાં રાત બની જાય છે, બરાબર છે, પણ એ છે તો સાયન્ટિફિક ને સ્વામીજી એમ. એટલે આને કારણે આવું થાય છે, આને કારણે આવું થાય છે એમ. એ સાયન્ટિફિક પ્રક્રિયા જે છે એ સાયન્ટિફિક પ્રક્રિયાને ખાલી સાયન્સ તરીકે આપણે જાણવાનું છે. એ કર્મ બાંધતું કે ભોગવતું નથી. આપણે આપણા લાઈફ ની અંદર એ સાયન્ટિફિક પ્રક્રિયાથી જે આપણું જીવન ચાલે છે, જે કોઝની ઇફેક્ટ પણ સાયન્સના પ્રિન્સિપલથી મળે છે, એ નથી જાણતા એટલે નવા કોઝ નાખીએ છીએ, જેનું પાછું કુદરત સાયન્ટિફિકલી રિઝલ્ટ આપે છે. હા, એટલે જ્યાં લો ઓફ નેચર આવે છે સ્વામીજી, ત્યાં બીજું કઈ નથી. એ જે પ્રક્રિયા થઈ રહી છે એનું રિઝલ્ટ લો ઓફ નેચર થી આપણને મળે છે સ્વામીજી, બરાબર છે. એ છે પણ એટલા માટે હું કેવું છું કે અહીંયા નેચરલ નેચર છે, અહીંયા પણ લો ઓફ નેચર કામ કરે છે, બરાબર છે. અહીંયા પણ લો ઓફ નેચર કામ કરે છે, અહીંયા નેચરલ વે માં કામ કરે છે, કારણ કે ખોટું આરોપણ નથી, અહીંયા કઈ અસત્ય નથી. વેરેસ અહીંયા શું છે, ખોટા આરોપણથી આ થઈ જાય છે, અને એટલા માટે ભોગવટો છે, જે કરતા બને છે અને ભોગવટો આવે છે, ને અહીંયાથી આપણને નેચરમાં ડિફરન્સીસ દેખાય છે બધા. એટલે પણ એના કારણ તો ખરા ને સ્વામીજી, આજે વરસાદ પડે છે એનું કારણ છે, કઈ કોઝ છે એટલે એની ઇફેક્ટ આવે છે વરસાદ તરીકે, પણ ભોગવટો નથી. ઇટ ઇઝ વિધાઉટ ભોગવટો. એક મિનિટ, એ કારણ શબ્દ જે અહીંયા બોલીએ છે ને, એ કારણને અહીંયા આગળ સાયન્સ કહેવામાં આવે છે. એ સ્વામીજી સાયન્સ કોઝ નથી કહેવાતું. એકમથી પૂનમ થાય એને સાયન્સ કહેવામાં આવે, કોઝ ના કહેવાય. એની ઇફેક્ટ સ્વામીજી એકમથી પૂનમ કેમ થાય છે, કારણ કે આ રોટેશન થાય છે ને, એ સાયન્સ છે, પણ એમાં એને રિઝલ્ટ તો દેખાય છે ને આપણને. તો રિઝલ્ટ કેમ આવે છે, તો રિઝલ્ટ માટે આ કારણો છે, એ સાયન્ટિફિક રીઝન્સ કહેવાય ને, સાયન્ટિફિક રીઝન કહેવાય. એવું છે, જો સમજાવું તમને. કોઝ અને ઇફેક્ટ શબ્દ ત્યાં લાગુ પડે છે જ્યાં ચેતન સાથે સંકળાયું છે. પેલાની અંદર કોઝ ઇફેક્ટ એટલા માટે નથી, ચેતન પણ નથી, સનાતન સુખ નથી, મોક્ષે નથી, ભોગવટો નથી. સ્વામીજી આમાં બધી અવસ્થા જે છે 5 તત્વથી જ છે, અરે 6 તત્વથી બધી અવસ્થા છે, બરાબર છે ને. નેચરલ નેચર ની હોય કે અનનેચરલ નેચર ની હોય, અવસ્થા 5 તત્વની છે, છઠ્ઠા તત્વની પ્રેઝન્ટ છે, બરાબર. એટલે 6 તત્વો આવી ગયા, આમાં પણ આવી ગયા, આમાં પણ આવી ગયા. આમાં નેચરલ વે માં ફંક્શન કરે છે, પણ એ પણ સાયન્સ છે, અને સાયન્સ હોય ત્યાં આ વસ્તુ જે આપણે દેખાય છે, જે ઇફેક્ટ દેખાય છે. ઇફેક્ટ એટલે કઈ ઇફેક્ટ વાત કરું છું, ફક્ત ભોગવટાની નથી. ડિફરન્સ અહીંયા ખાલી ભોગવટાનો છે, કારણ કે આ અનનેચરલ નેચર છે, પેલું નેચરલ નેચર છે, બરાબર છે. હવે જે ઇફેક્ટ છે, આજે વરસાદ આવે છે તો એ ઇફેક્ટ છે, તો ઇફેક્ટ છે તો એનું શું કારણો શું છે, સાયન્ટિસ્ટે શોધી કાઢ્યું છે કે આ કારણોથી વરસાદ આવે છે, બરાબર છે, આ કારણોથી દિવસ રાત થાય છે, બરાબર છે. એટલે એ લોકો બધું રિસર્ચ કરી લોકો શોધી કાઢ્યું છે, પણ એનામાં શું આ પ્રક્રિયા આ કેમ આપણે દેખાય છે રિઝલ્ટ રૂપે, તો આ બધી વસ્તુઓ સાયન્ટિફિકલી થાય છે એટલા માટે. તો આ એનો કોઝ કેવાય. કોઝ કેવી રીતના કહેવાય કે આવી રીતના આમ સંજોગ બની જાય છે બધા, તો એટલે વરસાદ પડે છે એમ. એટલે મારું કેવું છે કે સાયન્સમાં હંમેશા સ્વામીજી કોઝિસ હોય, પણ આનામાં નેચરલ નેચર છે, એટલે ગતિના ફિક્સ ગતિ છે, એ પ્રમાણે કોઝિસ જે છે એ પ્રમાણે આપણે એનું રિઝલ્ટ મળે છે. અને અહીંયા જે છે સ્વામીજી અનનેચરલ નેચરમાં એને ભોગવવું પડે છે, જે કોઝિસ કરે છે એને ભોગવટો પણ આવે છે, કારણ કે એ ખોટું આરોપણ કરે છે, એટલે એને આપણે અનનેચરલ નેચર કીધું છે. દેટ ઇઝ એકદમ પરફેક્ટ લાગે છે. પણ કોઈ પણ સાયન્સ હોય ને સ્વામીજી, એ આ હોય જ, એમાં કારણ અને કાર્ય હોય જ સ્વામીજી. એમાં ને કારણ કાર્ય હોવું એ સાયન્સ ની વાત છે, અને કારણની અંદર અજ્ઞાનતા હોવી એ જુદી વસ્તુ છે. પણ એ તો અનનેચરલ નેચરમાં આવી ગયું ને, આપણે કહીએ જ છીએ. ના, પણ એ કારણ થયું ને, એ કારણ થયું, એ બરાબર છે. અનનેચરલ નેચરમાં
એટલે જ્યાં નેચર ની અંદર જે પ્રોસેસ થાય છે કોઝ અને ઇફેક્ટ ની, એ પ્રોસેસ ની એટલા માટે વેલ્યુ નથી કારણ કે ઓટો મોડ છે. ઓટો મોડ છે સ્વામીજી, કારણ કે એમાં અને અહીંયા એટલા માટે આરોપણ વેલ્યુ નથી છે કંઈ. કારણ કે તમારા કોઝ તમે અજ્ઞાનથી કરો છો માટે એની વેલ્યુ છે. એક્ઝેક્ટલી અહીંયા પેલામાં આરોપણ વેલ્યુ છે નથી, ખોટું. દિવસ રાત થયા જ કરવાના છે, એ નહીં થયા જાણો કરે છે. તો એ સાયન્સ છે ને, સાયન્સ હોય તો એ ઇફેક્ટમાં આવે છે કેમ? કારણ કે આ રીઝન છે, સાયન્ટિફિક રીઝન છે આટલા બધા સ્વામીજી. હું શું કહું છું કે સાયન્સ છે એ તો ક્વેશ્ચન નથી, પણ સાયન્સ હંમેશા કોઝિસ ને ઇફેક્ટ પર હોય કે નહીં? તમે પણ એ ભોગવતા cause- કોઝિસ ઇફેક્ટ નહીં લો તમે સ્વામીજી. પણ એક મિનિટ, પણ કોઝ શબ્દ તમે જે બોલો છો અને મનુષ્ય કોઝ કરે છે એ બંને ઇક્વલ કહો છો? ના, મેં એમ કીધું જ નથી. આ બંને ડિફરન્ટ જ છે. આ બંને ડિફરન્ટ છે. હું એને એક કહેતી જ નથી. એટલે આપણે હું એને cause કહેતી અને નથી. અહીંયા આના cause કોઝિસ અને ડિફરન્ટ છે સ્વામીજી. બંને આના માપમાં નેચરલ જ કોઝિસ છે. આના નેચરલ નેચર છે, એના નેચરલ કોઝિસ છે, અને આ આપણે કહીએ છીએ અનનેચરલ નેચરના અનનેચરલ કોઝિસ છે. એટલે નેચરલ કોઝિસ છે એની કોઝ કરનાર ઇફેક્ટ ભોગવનાર કોઈ ઇન્ડિવિડ્યુઅલ નથી. નહીં, એમાં કોઈ ભોગવનાર છે નહીં, કારણ કે એ જે છે ના, એ બાંધનાર હાર્મોનિકલ. ભોગવનાર ક્યાંય નથી. ના, નથી જ. કારણ કે માટે એમાં એને કેવું છે, automotive કહેવાય છે. ભોગવટ એ એગ્રી છે, પણ જ્યાં સાયન્સ હોય ત્યાં તો હોય ને, કારણ ને કાર્ય તો હોય જ. અહીંયા ખાલી શું કહું ભોગવતું છું? નથી, કારણ ને અહીંયા કાર્ય ભોગવતું છે. છે, એક મિનિટ, કારણ ને કાર્ય છે એ સાયન્સ છે, પણ જે સાયન્સ ઓટો મોડ છે એ સાયન્સ ને તત્વો સાથે કોઈ લેવા દેવા નથી, પણ જે સાયન્સ ને હ્યુમન લાઈફ સાથે જોડાયું છે અને ત્યાં અજ્ઞાનતા છે ત્યાં ઇમ્પોર્ટન્ટ છે. ના, આને તત્વો સાથે તો લેવા દેવા છે ને. બધી અવસ્થા તો સ્વામીજી 6 તત્વની હાજરીથી જ હોય છે ને. નહીં, પણ ત્યાં અહીંયા લેવા દેવા એટલા માટે છે કારણ કે માણસ સનાતન સત્ય એવા લો ઓફ નેચર ને નથી જાણતો, માટે કર્મ બાંધે છે, બરાબર છે માટે સ્વામીજી. ભોગવે છે. માટે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં ફર્સ્ટ ટાઈમ કીધું કે કુદરતી કાનૂન ને કુદરતી રચના સમજવું પડશે. અત્યાર સુધી કોઈ ધર્મગુરુએ ના કીધું. પણ એગ્રીડ છે ને, હું ક્યાં એને ડિનાય કરું છું? હું એને એગ્રી કરું એમ છું. નહીં, તમે સમજ્યા નહીં મારી વાત. એટલા માટે હું કહું છું કે આપણે જેને ઇમ્પોર્ટન્ટ આપવું જોઈતું હતું એ જ ઇમ્પોર્ટન્ટ આપ્યું છે, ફોર્મેટ ને આપ્યું નથી. ત્યાં સુધી બધા ધર્મોએ આપ્યું ફોર્મેટ ને. ના, એ ફોર્મેટ તો આપણે નથી, આપણે સાયન્સ ની જ વાત કરીએ. એટલે તો આટલું બધું સાયન્સ નું ચાલી રહ્યું છે. એટલું જ આપણું સાયન્સ નું ચાલી રહ્યું છે સ્વામીજી, કે આ જે છે કોઝિસ ને ઇફેક્ટ જે આપણે કહેતા હોય છે ને, આમાં પણ હોય છે, પણ આમાં જે છે નેચરલ કોઝિસ પડતા હોય છે ને, નેચરલ ઇફેક્ટ આપણને દેખાતી હોય છે. કારણ કે આમાં કરતા ભોગતા વાળું કંઈ છે જ નહીં આમાં. વેર ઇઝ અહીંયા કેવું છે કે મનુષ્યમાં આવી ગયા પછી કર્મ, આપણે લો ઓફ નેચર થી આપણને કર્મ બાંધવાની આપણને સત્તા મળે છે ત્યારે, બરાબર છે ને. એટલા માટે વિભાવમાં આ થઈ જાય છે. અને અહીંયા સ્વામીજી શું થાય છે કે આ બધી સાયન્ટિફિકલી ચાલે છે, આમાં પણ લો ઓફ નેચર છે, પણ આમાં કરતા ભોગતા નથી, પણ સહજતા છે, એક હાર્મોની છે, એમાં એક ગતિને કારણે આ બધી ઇફેક્ટ થાય છે સ્વામીજી. એ જે મોશન હોય છે એને કારણે બધું થતું હોય છે સ્વામીજી. એટલે પણ હું સમજી ગયો, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ, સ્પેસ, આના કારણે બધી અવસ્થાઓ સાયન્ટિફિકલી બન્યા કરે છે, ઓટો મોડથી બને છે. અને માટે પ્રિડિક્શન કરનારા હજારો વર્ષ પછી કે 200 વર્ષ પછી કે 100 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થશે, ચંદ્રગ્રહણ ક્યારે થશે, એ બધું કે છે એ સાયન્સ ને આધારે કે છે. બરાબર છે, કારણ કે ગતિ ખબર છે ફિક્સ છે ગતિ, એટલા માટે હું એ તો કહું છું, પણ એ બધું ફિક્સ છે એમ કહું છું. જાણો કે ના જાણો એ તત્વને કોઈ લેવા દેવા નથી, આપણે એ જાણવું એ લેવા દેવા છે. ફિક્સ છે સ્વામીજી, પણ ફિક્સ છે એની પાછળ સાયન્સ છે, અને સાયન્સ હોય એની પાસે પાછળ આ બધી વસ્તુ હોય જ. એક મિનિટ, હું એમ કહું છું કે એ સાયન્સ ને બીજા તત્વો જાણે કે ના જાણે કોઈ લેવા દેવા નથી. નહીં, એમ નથી. એ સાયન્સ ને આપણે જાણવું એટલા માટે જરૂર છે કે આપણને ખબર પડી જોઈએ કે આ બધા મન વચન કાયાનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, અને એની બધી અવસ્થાઓની રચના પણ કુદરતી રચના છે. માટે મારે સાયન્સ જાણીશ તો મારામાંથી અજ્ઞાન નીકળશે. એ તો આપણે કર્મ સ્વામીજી, આપણે કર્મમાંથી છૂટવું છે. આપણે અનનેચરલ નેચરનું સાયન્સ આપણે જાણીએ તો જાણવાની કોઈને જરૂર નથી ને. આપણે જાણવાની કોઈને જરૂર નથી ને. અધ્યાત્મ વિજ્ઞાન એટલે આખું બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે એ જ જાણવું, એને અધ્યાત્મ વિજ્ઞાન ન કહેવાય સ્વામીજી. આ બ્રહ્માંડમાં શું થઈ રહ્યું છે, તો એમાં આ જે વસ્તુ જે છે નેચરલ નેચર છે ને અનનેચરલ નેચર બે ભાગ પડ્યા ને, પણ સાયન્સ જ કીધું બે.
ના, બંને સાયન્સ છે, પણ મને એક વસ્તુ હંમેશા ખટકતી હતી કે જ્યારે આ બંને સાયન્સ છે, બંને લો ઓફ નેચર ને આધારે ચાલી રહ્યું છે, તો બંનેમાં પહેલામાં નેચરલ કોઝિસ ને કારણે આપણને ઇફેક્ટ નેચરલ દેખાય છે. જે પણ કોઝિસ તો થાય છે ને, કયા કોઝિસ? વરસાદ પડવાનો એ ઇફેક્ટ છે, એ શેને કારણે વરસાદ પડે છે? તો અમુક પ્રકારનું બધું ભેગું થાય છે આપણે અહીંયા, અને પછી વરસાદ પડે છે. એ સાયન્ટિફિક છે આખું, પણ એમાં ભોગવટો નથી, કારણ કે એ નેચર છે. તમે બહુ સરસ એનું ડિમાર્કેશન કર્યું છે, નેચરલ નેચર અને અનનેચરલ નેચર, સ્વામીજી. ભોગવટો નથી માટે એ સાયન્સ માત્ર સાયન્ટિસ્ટોએ જાણવાની વસ્તુ છે. હા સ્વામીજી, જાણવાની વસ્તુ છે, તો એટલા માટે તો કહું છું, જાણવા માટે જ કહું આ છું. સાયન્સ આપણે અજ્ઞાન નાશ કરવા માટે જાણવાની જરૂર છે. સ્વામીજી સાચી વાત છે, પણ સાયન્સ તો સાયન્સ છે ને, એમ કેવું છે મારું. સાયન્સ તો સાયન્સ છે, એટલે આમાં કોઝિસ આખી દુનિયા જે ચાલે છે એ 6 તત્વ અને કુદરતના કાનૂનથી ચાલે છે, માટે સાયન્સ તો છે, એ તો ક્વેશ્ચન છે જ નહીં. એટલે સાયન્સ જ્યાં હોય ને સ્વામીજી, ત્યાં આવું તો તમે માનો છો ને કે સાયન્સ હોય તે કાર્ય ને કારણ હોય, પણ અહીંયા કેવું છે, ભોગવટા રૂપે નથી કાર્ય કારણ. પણ એટલે એની વેલ્યુ નથી ને, એમ કહું છું. વેલ્યુ મનુષ્યને વાત નથી. એ આખું પેકેજ છે નેચરનું, એ લોકોએ જાણવાની જરૂર નથી કે કોઝ અને ઇફેક્ટ શું છે, પણ અનનેચરલ વાળાને જાણવાની જરૂર છે. પણ સ્વામીજી, એટલે આપણે તો સાયન્સના સ્ટુડન્ટ છીએ, તો આપણે બધી વસ્તુ જાણવાની જરૂર છે એવું મને લાગે છે. એમાં ઇન્ક્લુડ થઈ જાય ને, આપણે 2 ભાગ પડે એમ બધું આવી ગયું ને. હા, એમાં આવી ગયું. પણ એટલે મને એવું લાગે છે સ્વામીજી કે આવું હોય એમ કરીને પહેલે તમે મને એવું લાગે છે. કોઝ અને ઇફેક્ટ ઉપર ભાર મૂકો છો ને, જો સાયન્સ છે, વર્લ્ડ ઇઝ અ સાયન્સ, એમાં તો ક્વેશ્ચન છે નહીં ને. હું ઘણી વખત બોલી ચૂકેલો છું, આખું વર્લ્ડ સાયન્સ છે. એટલે પ્રશ્ન એવું છે નહીં કે સાયન્સ છે કે નહીં, પ્રશ્ન એ છે કે કયું સાયન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કે જે સાયન્સ આપણે જાણવું જોઈએ અજ્ઞાન નાશ કરવા માટેનું, એ સાયન્સ આપણા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. હવે જે કુદરતી રીતે એ ચાલે છે, એ સાયન્સ તમે નહીં જાણો તો તમને કોઝ ઇફેક્ટમાં કોઈ ફેર નહીં પડે. એ નહીં પડે આપણને, પણ જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે તો બધું જ વળગશે ને, જે પણ હોય પછી ખુલ્લું થવાનું. આપણે અત્યારે એટલું જાણવું કે જે આપણા માટે બાધક છે તેટલું. આજે મને એક મિનિટ, આજે મને સાયન્સમાં દેવલોક ના દેખાય, નરકલોક ના દેખાય, તો મારે જાણવું જરૂરી પણ નથી. એ જરૂરી નથી સ્વામીજી. દેવલોકમાં કેમ જવાય એટલું કોઝ જાણી લેવાના. પણ અહીંયા પ્રિન્સિપલની વાત આવે છે ને, એટલા માટે મારું કેટલા વખતથી મારું આ ચાલતું હતું. પ્રિન્સિપલની વાત આવે છે ને, બધું કે કોઝિસ ઇફેક્ટ, કે સાયન્સ કોઝિસ ઇફેક્ટ વગર ન હોય સ્વામીજી, એટલા માટે. 100% વાત છે ના. પણ એટલે આપણે એમ કહી શકાય સ્વામીજી, હું જસ્ટ તમારી પાસેથી ક્લેરિફિકેશન માંગુ છું કે એ નેચરલ જે હોય છે કોઝિસ, એની ઇફેક્ટ આવતી હોય કોઝ ઇફેક્ટ જ છે, એ કોઝ ઇફેક્ટ છે અને આ કોઝ ઇફેક્ટ છે. પણ પેલા કોઝ ઇફેક્ટમાં ભોગવનારો ના હોવાથી કોઝ ઇફેક્ટ હોવા છતાં એની ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે બટ નેચર ચાલે છે. ભોગવનારું હોય ને તો એમ કહેવાય કે આ ભોગવે છે, પર્ટિક્યુલર કરનાર ભોગવે છે. તમે કન્ફ્યુઝન ન થાય એટલા માટે તમે કદાચ આવી ના રાખ્યું હશે તમે, પણ આમાં પેલું એ તો ખરું જ આમાં કે અમુક પ્રકારના આવા કોઝિસ બને છે, એને કારણે ઇફેક્ટ આવતી હોય છે, આપણે જે રૂપકમાં દેખાય છે તે. કોઝની ઇફેક્ટ આવે એ પ્રશ્નમાં ક્વેશ્ચન નથી. હા બરાબર સ્વામીજી. પણ પ્રશ્ન એ આવે છે કે જે કોઝની ઇફેક્ટમાં ભોગવનારો છે ત્યાં પ્રશ્ન છે. એ એટલા માટે એને નેચરલ નેચર આપણે કહીએ છીએ ને સ્વામી. અરે અનનેચરલ નેચર અને એના સોલ્યુશનની જરૂર છે, પેલામાં સોલ્યુશનની જરૂર નથી. એગ્રીડ સ્વામીજી 100%. એટલે આ અનનેચરલ નેચર કહેવાય છે ને. પેલું આજે એકમથી પૂનમ કેમ થાય છે, માનો કે હું નથી જાણતો તોય મારા કોઝ ઇફેક્ટમાં કોઈ ફેર નહીં પડે. હા નહીં, પણ આપણે તો સ્વામીજી, આપણે તો બ્રોડ દિવસે આપણું બ્રોડ વિઝન થતું જાય ને. એગ્રી, એટલે ખાલી કહું છું આ તો. અને એટલે આપણે અત્યારે ઓન ધ સ્પોટ જે જાણવું છે એ જાણવાનું કે કોઈ પણ અવસ્થા કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થાઓ જે કુદરતી રચના છે એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી છે. માટે કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી બધી કુદરતી રચના, એની અંદર જન્મ, જીવન, મૃત્યુ, મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ જે મનુષ્ય રૂપે છે અને ઇતર રૂપે છે, એ બધું કુદરતી રચના છે એવું આપણે કહીએ છીએ. કરેક્ટ? એવરીથિંગ. અને કુદરતી રચનાનો મતલબ સાયન્સ. બરાબર. એટલે જ આ મને કેટલા વખતથી, આની પહેલા પણ મેં તમને આ ક્વેશ્ચન બહુ વખત પહેલા પૂછ્યો હતો
પછી મને કાયમ આ જયારે થતું હોય ને ચિંતવન મને ત્યારે મને કાયમ મારે મેં કીધું કે આ જ્યાં લો ઓફ નેચર છે ત્યાં કોઝિસ અને ઇફેક્ટ હોવી જોઈએ પણ કોઝ હોય, ઇફેક્ટ તો હા. હોય. કોઝ બરાબર. ઇફેક્ટ છે એનો તો કોઈ સાયન્સ આવે એટલે કોઝ ઇફેક્ટ તો એ તો બેઝિક પ્રિન્સિપલ છે. બેઝિક પ્રિન્સિપલ છે, બરાબર છે સ્વામીજી. કોઈ કે આ સાયન્સ છે અને કોઝ ઇફેક્ટ ના હોય તો સાયન્સ જ ના કહેવાય ને. હા, પણ પેલું કન્ફ્યુઝ ન થઈ જાય એટલે તમે કદાચ આવી રીતના ડિમાર્કેશન કરીને તમે નહીં, કન્ફ્યુઝ નહીં. અત્યારે એની ધારો કે કોઈ વ્યક્તિ કે કર્મનો સિદ્ધાંત શું છે, તો હું કર્મનો હા. સિદ્ધાંત એને સમજાવું છું ત્યારે એકચ્યુઅલી જે કોઝ અને ઇફેક્ટ છે એ ના સમજાઈ શકાય, કારણ હા, કે બરાબર. વિઝિબલ સાચી નથી. વાત. પણ સાચી વાત આપણે છે, કોઝ સાચી અને ઇફેક્ટ માં સિમ્પલ શું સમજાવીએ કે તું કુદરતી રચના જોતો નથી, માટે મન વચન કાયાનો માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ અને મન વચન કાયાથી સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ અને સંબંધોનો માલિકી ભાવ, આ અજ્ઞાન તને નવા કોઝ કરવા માટે નડે છે. આ આપણે હા, બ્રીફમાં બરાબર. કીધું. આપણે હવે ફોકસ આના પર જ્યારે જ હોવું તમે જોઈએ કર્મ સ્વામીજી. બાંધવાની પ્રક્રિયાની વાત કરો કે જે કેવળ જ્ઞાની કર્મ બાંધવાની પ્રક્રિયા જોઈ શકે છે, એ આપણે અત્યારે નથી જોઈ નથી શકતા. નથી નથી માટે અને આપણે આપણે એક્સપ્લેન પણ નથી કરી શકતા. માટે બરાબર. હું કહું કે કર્મ અત્યારે તમે શું બાંધો છો એ મને ખબર નથી, પણ કર્મ હા. કઈ રીતે બંધાય છે એની સાયન્ટિફિક પ્રોસેસ હું એક્સપ્લેન કરું છું. હા હા, આપણું એના પર જ ફોકસ હોવું જોઈએ કારણ કે આપણે એમાંથી છૂટવાનું છે. પણ આ તો મને હંમેશા મને છે ને પણ ટ્રિગર પેલું કરતું તો આ કેવળ જ્ઞાન વસ્તુ. થશે ત્યારે દેખાશે કે તમે એકચ્યુઅલી અત્યારે કયા કર્મ હા, બાંધો હા, છો, એ અત્યારે બરાબર. આપણે દેખાશે નહીં. સાચી વાત છે સર. એટલે થેન્ક યુ મેં સ્વામીજી. બાકાત રાખ્યું છે એની મેતે જાણમાં જરૂર આવશે. એટલે આમાં હા. સાયન્સ બે પ્રકારના છે. એક પ્રકારનું સાયન્સ એવું છે કે જે આપણી લાઈફ સાથે સંકળાયેલું છે, એને જાણવું અનનેચરલ નેચર. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, પેલું બરાબર. સાયન્સ ધીમે ધીમે ખુલ્લું થશે, પછી આખું બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થવાનું જ છે. થવાનું પણ જ છે, આપણા બરાબર. માટે અત્યારે એ ન જાણીએ તો પણ બાધક નથી. શું નથી? નથી સાયન્સ બાધક તો નથી. છે પણ બાધક સાયન્સ નથી. છે. હા, એટલે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એટલું સાયન્સ જાણવું જોઈએ કે જે આપણને અજ્ઞાનતાને કારણે નવા બીજ બનાવવામાં જેનો રોલ છે એટલું જાણીએ કે જેથી નવા બીજ ન પડે આપણે. બરાબર બરાબર સ્વામી. આટલું તો આપણે જાણવું જ જોઈએ, તો જ આપણે આગળ વધારશું. હા, ના ના 100% એગ્રી. આ તો મને ટ્રિગર કરતું હતું એટલે મેં કીધું કે તમને હું પૂછી જોઉં એમ કરીને. ના અને ના, પણ સ્વામીજી સારું આ ડિસ્કશન થયું તો હેલ્ધી ડિસ્કશન થયું, અને ઘણા લોકોને આના ડિસ્કશન ઉપરથી ભવિષ્યમાં પ્રશ્નોના જવાબ મળી જશે. હા, ઓકે. જય સચિદાનંદ સ્વામી. બહુ ટાઈમ લઈ લીધો મેં. જય ના સચિદાનંદ. ના, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જે ટાઈમ થયો એ જ બરાબર છે આપણે. હા, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય દીપા સચ્ચિદાનંદ. દળપતિ. બોલો. સ્વામીજી, મારો ક્વેશ્ચન છે કે આપણે જનરલી સમર્પણ રિલેટિવમાં એમ કહેતા હોય ગુરુને સમર્પણની વાત કરતા હોય, પણ મારે જાણવું છે કે આપણે સાયન્સમાં તો આપણે કુદરતને જ સમર્પણ થતા હોય છે, બરાબર છે ને? હા, તો આ બારામાં જરા ડિટેલમાં સમજાવજો ને. કુદરતને સમર્પણ થવું એનો મતલબ કે કુદરતનું છે અને કુદરતનું છે એવું આપણે એને કુદરતને કહીએ છીએ, એટલે મીન્સ આપણો માલિકી ભાવ કરતા ભાવ છોડી દીધો, એ નામ સમર્પણ. અચ્છા. સમર્પણનો મતલબ શું છે? છતાં તમારું નથી, એનું નામ સમર્પણ. છે છતાં તમારું નથી. છે એટલે તમારી પાસે છે પણ તમારું નથી. આ મન વચન કાયા તમારી પાસે છે પણ તમારા નથી, તો કે કોના છે? કુદરતના. માટે સમર્પણ છે. પણ કુદરતના છે છતાં મારા માનો છો તો પછી અજ્ઞાન છે. અચ્છા, એટલે આવી રીતના સમર્પણ સમજવાનું. યસ, મન વચન કાયા ને કુદરત ચલાવે છે. હવે કોઈ હું ચલાવું છું તો પછી અજ્ઞાન છે, અને કુદરત ચલાવે છે તો સનાતન સત્ય છે. અચ્છા, પછી કુદરત આપણને આપે છે શરીર, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું આપે છે, એ મારા છે તો પછી અજ્ઞાન છે. અને કુદરતના છે તો વિજ્ઞાન છે. પછી સમર્પણની જરૂર ક્યાં છે? આપણે એક્સેપ્ટ જ કરીએ છીએ કુદરતના છે. ધેટ મીન્સ યુ આર નોટ ઓનર. તમે એક વસ્તુ તમે લો પછી કોઈને આપો ત્યારે સમર્પણ કહેવાય ને. બરાબર છે. હવે તમે પહેલેથી જ એક્સેપ્ટ કરો છો કે મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, બરાબર છે, તો કોણ કોને સમર્પણ કરે? આપણે કુદરતને કરીએ. નહીં, પણ આપણે તો કહેતા નથી કે મારી છે. સમજમાં આવ્યું. કુદરતની હતી, કુદરતની છે અને કુદરતની રહેશે એવું આપણે માનીએ છીએ, તો સમર્પણ પ્રશ્ન ક્યાં આવ્યો? અચ્છા. હું મારા આ મન વચન કાયા મારા છે એવું માનું તો મારે સમર્પણ કરવા પડે બીજાને. હવે એનો મતલબ એમ થયો કે આ સનાતન સત્યમાં સમર્પણ શબ્દ જ નથી આવતો.
સમર્પણ શબ્દ સહજ હોય છે. માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ છોડી દીધો, એનું નામ ઇઝ ઇક્વલ ટુ સમર્પણ. અચ્છા. અલગ કરવાનું નથી. તમે એના માલિક ના થયા, તમે એના કર્તા ના થયા, તમે ભોગતા ના થયા, તો પછી કર્તા, માલિક ને ભોગતા કોણ છે? કુદરત. ઓટોમેટિક સમર્પણ થઈ ગયું. બરાબર બરાબર. પણ આ મન વચન કાયા હું છું, મન વચન કાયા મારા છે, હું ચલાવું છું. તો હવે સમર્પણ કરો કે ના, મન વચન કાયા હું કુદરતને સમર્પણ કરું છું, કે જ્ઞાનીને સમર્પણ કરું છું, હું મારા માનું છું માટે. આપણા વિજ્ઞાનમાં તો આપણે મારા માનતા જ નથી. બરાબર છે. માલિકી તરીકે મારા માનતા નથી, ચલાવનાર તરીકે હું ચલાવું છું માનતા નથી, ભોગનાર તરીકે આપણે ભોગતા નથી. માટે આપણે તો આ માલિકી ભાવ, કર્તા ભાવ ને ભોગતા ભાવ આપણી દ્રષ્ટિમાંથી ગયો, એનું નામ જ સમર્પણ. એ રિઝલ્ટ જ સમર્પણ છે. બરાબર. આપણે સમર્પણની કોઈ અલગ પ્રક્રિયાની જરૂર નથી. બરાબર. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યસ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. તબિયત કેમ છે તમારી? હા, બરાબર નથી. તમારે એવું બોલવાનું, પ્રકૃતિની તબિયત સારી નથી, હું તો બરાબર છું, એટલે છૂટું પડે. ના, તમને આ કહેવા પૂરતું, પણ આમ તો છૂટું જ. બસ 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 બસ, તો બરાબર બરાબર. કઈ નહીં, આપનું સ્વાસ્થ્ય નિરોગી રહે હંમેશના માટે, તેમજ આપનું આ મિશન જે આગળ ને આગળ વધે દુનિયાની અંદર ને સર્વ જીવો પામે, એ જ મારી અભ્યર્થના. બીજું એ અત્યારે જે આ સમર્પણ વિશે આપને બોલ્યા ને, તો આપણે ચરણ વિધિમાં કહે છે મારા મન વચન કાયા દ્રવ્ય કર્મનો કર્મ ભાવ કર્મથી ને હું કુદરતને સમર્પણ કરું છું, તો એ રીતે નહીં કરાય? હું એમ કહું છું, સમર્પણ કરવાની પ્રક્રિયા ત્યારે હતી જ્યારે તમારી પાસે અજ્ઞાન હતું, માલિકી ભાવ હતો. એક મિનિટ સાંભળી લો, જવાબ આપું છું હવે. સમર્પણ ભાવની જરૂરિયાત ત્યારે હતી કે તમે મન વચન કાયાના માલિક હતા, કરતા હતા, ભોગતા હતા. ત્યારે તમને ખબર છે કે હું માલિક છું, માટે કીધું કે હવે સમર્પણ કરો. આ વિજ્ઞાન સમજાયા પછી તમે માલિક છો જ નહીં, તમે કરતા નથી, તમે ભોગતા નથી, તો કોણ કોને સમર્પણ કરશે? તો ચરણવિધિમાં આપના શું ચરણોમાં સમર્પણ કરું છું, એ રિલેટિવ સત્ય થઈ ગયું હવે આપણા માટે. અચ્છા અચ્છા અચ્છા. રોંગ નહીં કહેવાનું, રિલેટિવ સત્ય. એની જગ્યાએ કુદરતને સમર્પણ કરું છું એવું બોલાય, એમ પૂછવા માંગુ. ના ના, પહેલી વસ્તુ એ કે ચરણ વિધિ તો આપણને જ્ઞાની પુરુષ દ્વારા જે આજ્ઞા આપી છે એ આપણે બોલવી, અને ફાઇલ નંબર 1 બોલે છે ને આપણે એના જોનાર જાણનાર માત્ર છે, એ રીતે રહેવું. એ રીતે જ બોલીએ બસ. એટલે પછી એને પુરુષાર્થ શબ્દમાં મૂકીએ તો કરેક્શન કરીએ ને. બરાબર. આપણને કીધું કે ભાઈ આમ બોલવાનું તમારે, એ આપણે બોલી જઈએ, પછી આપણી ક્યાં જવાબદારી છે? આપણે એમાં ઊંડા નથી ઉતરવું. ઓકે. ઊંડા ઉતરવું હોય તો કરેક્શન ની જરૂર છે. ના, ઊંડા તો ઉતરવું છે જ. આપણે ફાઇલ નંબર 1 જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે ચરણ વિધિ બોલે છે, બરાબર. એ એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. અને ફાઇલ નંબર 1 અને ચરણ વિધિ બોલે છે, એ બંને કુદરતી રચના છે. પતી ગયું. પછી કરેક્શન ની ક્યાં જરૂર છે? એ જ રીતે થાય છે. હા, કુદરતી રચનામાં પ્રેમ કરે તોય કુદરતી રચના, મારામારી કરે તોય કુદરતી રચના. બે કરેક્શન ક્યાં આવ્યું? બરાબર છે. હવે સમજાયું? કુદરતી રચના કીધું, તમારે કરેક્શન ના આવ્યું. તમારી રચના છે તો તમારે કરવાનું. બરાબર, રાઈટ. તમે એમ કહો કે મન વચન કાયની અવસ્થા કુદરતી રચના છે, તો પછી મન વચન કાય થતી ક્રિયામાં આપણે ભૂલ જોવાય? ના જોવાય. તો પછી કુદરતી રચના જોઈ મીન પછી યુ આર નોટ રિસ્પોન્સિબલ. ઓકે, સમજાયું. આપણે વિજ્ઞાનમાં શું કીધું કે મારામારી કરતા હોય તોય કુદરતી રચના. રાઈટ રાઈટ. તો પછી આ બોલીએ કુદરતી રચના નહીં? કુદરતી રચના જ છે એ પણ. એટલે કરેક્શન નહીં કરવાનું. આપણા વિઝનમાં શું છે હોવું જોઈએ, બાકી વ્યવહારમાં જે કે બોલવું પડે. એમાં નહીં ઊંડા ઉતરશો. ઓકે, બીજો સવાલ એ છે, કલ્પ શક્તિ એ મૂળ આત્માની છે કે
પ્રતિષ્ઠિત આત્માની છે. જો કલ્પ શક્તિ મૂળ આત્માની હોય તો પછી સિદ્ધ ક્ષેત્રમાં જઈને પણ કલ્પના કરે તો પાછું ઊભું થાય. એટલે હું સમજતી હતી કે આપણી પ્રતિષ્ઠિત આત્માની જ છે, એટલે જેવો કલ્પે એવો થઈ જાય. પ્રતિષ્ઠિત આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મામાં કલ્પ શક્તિ ઉત્પન્ન થાય છે. બરાબર છે, રાઈટ. જેનાથી આ બધું કલ્પ વૃક્ષના જન્મ મરણના ચક્કર ઉભા થાય છે. બરાબર છે. હું એ સમજતી હતી, પણ મને ક્વેશ્ચન થયો એટલે મેં કીધું પૂછી લઉં, મેક શ્યોર. આ બધી ચોપડીઓની અંદર એટલું બધું ગોળ ગોળ અને સબ્જેક્ટ ટુ પર્સન લખેલું છે, એટલે વાંચનારો બચારો પૂછાઈ જાય છે. અને અમે નક્કી કર્યું કે હવે વાંચનારાની વાત જ નથી કરવી, વિઝનની વાત કરવી છે. ઇટ્સ અ પ્રિન્સિપલ, નોટ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન. આ ભાઈને શું કીધું, આ ભાઈને શું કીધું ને જવું, વિજ્ઞાન શું કહે છે, ધેટ્સ ઇટ. બીજું એ કે આ શરીરમાં જે કઈ આ ભોગવટા, ગઈકાલે મેં તમારો રાતનો સત્સંગ સાંભળી શકી નહીં, કારણ કે આ પ્રકૃતિની હાલત થોડીક ખરાબ હતી. થયું એવું કે આ જેને થાય છે તેને હું જોતી હતી કે આને આ પ્રકૃતિને ભોગવટા આવી રહ્યો છે, એનાથી હું જુદો છું. એ રીતે હું છૂટું પાડ કરતી હતી. પણ બધું બુદ્ધિથી થયા કરતું હોય ને એવું લાગે આ કરે. એટલે હજી તો અસર થાય છે ને હું એનાથી છૂટો રહી શકું છું. અમુક વખત જોઈન્ટ બી થઈ જવાય છે, પણ અંદરથી પાછું એમ થાય કે આ રસ્તે બરાબર ચાલી રહી છું કે એવું બધું. કેવળ દર્શન સુધી સમ્યક બુદ્ધિનો ઉપયોગ રહેશે. રાઈટ. કેવળ જ્ઞાનમાં બુદ્ધિ 0. ઓકે. કેવળ દર્શન સુધી સમ્યક બુદ્ધિ રહેશે. એટલે 360 ડિગ્રીનું અજ્ઞાન પૂરું ન થાય ત્યાં સુધી બુદ્ધિ રહેશે પણ સમ્યક. અચ્છા. પછી પહેલા મિથ્યા બુદ્ધિ હતી, હવે સમ્યક થઈ. મિથ્યા એટલે સબ્જેક્ટ ટુ મન વચન કાયા, સમ્યક એટલે સબ્જેક્ટ ટુ સોલ. એટલે આ દરેક સંજોગોમાં છૂટું તો પડી જ જાય છે, પણ તો થાય એટલે ખબર તો પાછી પડે કે આને થાય છે, અને થાય છે, મને નથી થતું. એ રીતે એટલે છૂટું રહે છે. ઓકે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, जय सच्चिदानंद. यह सब सच्चिदानंद. स्वामी जी, आज सुबह वाले सत्संग में आपने बताया कि तीसरे आरे में युगलक होते हैं. तो फिर पहले और वो जंगली जैसे होते हैं, मतलब उनको कुछ भी नॉलेज नहीं होता है. तो फिर पहले और दूसरे आरे में क्या होता है? एक इंद्रिय से पंचेंद्रिय जीव होता है, फिर तीसरे आर्य में युगलिक होते हैं, फिर चौथे आर्य में डेवलप होते हैं, पांचवें आर्य में भौतिकता होती है, छठे आर्य में फिर भौतिकता डेवलपमेंट चला जाता है. आप समझे ना, मनुष्य भी छोटा हो जाता है, जंगली जैसा हो जाता है. तो ये जो है ना, ये पूरा 6 आरा और दूसरा 6 आरा, तो ये क्या घड़ी की तरह होते हैं क्या? पहला, दूसरा, तीसरा, ऐसे 6. Yes, it is to be called a natural cycle. अच्छा, तो घड़ी की आर्टिफिशियल. जैसे सुबह होता है, दोपहर होता है, शाम होती है, रात होती है, मगर साइकिल कैसी है? नेचुरल है. नेचुरल. अभी कहेंगे अभी सुबह कौन बनाएगा, दोपहर कौन बनाएगा, शाम कौन बनाएगा, रात कौन बनाएगा? नहीं, इट्स ऑटोमेटिक सिस्टम. हाँ, ये होता ही रहेगा. अच्छा, इसलिए उसको कहा बट नेचुरल, यानी साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस. हाँ, तो ये एक बार 12 आरे हो गए, 6 और 6, फिर वो खलास हो जाएंगे, फिर दूसरे आएंगे. ये एक चक्कर चालू ही रहेगा. अच्छा. और दूसरा आपने बताया है
कि ये जो है सूरज चंद्र उसमें देव होते हैं, वो उनका यान है, हाँ बोलिए। तो वो अकेले देव होते हैं या देव और देवी दोनों होते हैं? जरूरी नहीं है। जरूरी नहीं। और अच्छा। जितने भी स्टार है ना, स्टार वो भी हाउस ही है। जितने भी स्टार है ना, हाँ, वो हाँ। गॉड एंड गॉडेसेस की हाउस ही है। अच्छा, खाली उसमें सूर्य चंद्र नहीं, सब स्टार। अच्छा, उसमें भी देव देवता होते हैं, देवी देवता। अलग अलग कैटेगरी के देवी देवता वहां रहते हैं। ज्वाइंट भी हो सकते हैं, सिंगल भी हो सकते हैं, मगर क्योंकि वहाँ फैमिली लाइफ नहीं है, इसलिए सिंगल और ज्वाइंट को कोई इम्पोर्टेंट नहीं है। नहीं है, हाँ। और स्वामी जी, अब जैसे हम बैठे बैठे अनुभव करना है, तो भाई जैसे ये प्रकृति, मैं शुद्धात्मा हूँ, ये प्रकृति खाना बना रही है और ये कुदरती रचना है। मैं शुद्धात्मा हूँ, ये शरीर चल रहा है और ये ऐसे डगमग करके चल रहा है और ये कुदरती रचना है, लेकिन मैं शुद्धात्मा हूँ, तो इसको अनुभव कहेंगे। अनुभव का मतलब होता है यू फील सेपरेशन फ्रॉम योर माइंड, स्पीच एंड एक्शन एंड एक्टिविटीज। हाँ, इसमें ऐसे फील तो होता है सेपरेशन, भाई ये तो शरीर। फील करना, नॉलेज इज अ प्राइमरी एंड फीलिंग करना मीन्स एक्सपीरियंस। अब फील ऐसे तो जुदा, ऐसे लगता है कि शरीर चल रहा है, मैं शुद्धात्मा हूँ, ये बुद्धि से लगा रही हूँ या वो अनुभव से कर रही, मना अब समझ में भी पूरा आ गया है। और ये मेरे को अलग खाना बनाते समय, चलते समय और क्रियाएं करते समय लगता है कि ये शरीर कर रहा है, ये कुदरती रचना है, मैं तो इसको खाली फील कहेंगे या खाली समझ ऐसे कहेंगे या अनुभव कहेंगे? देखो, किसी ने आपको आपका अपमान कर दिया, हाँ, और अपमान करने के बाद आपकी प्रकृति ने रिएक्शन दिया। हाँ, जब अपमान करने के बाद जब रिएक्शन दिया, तब आपको लगता है कि ये रिएक्शन नहीं देना चाहिए, हाँ। तो समझ लेना आप सेपरेशन में नहीं रहे। अच्छा, क्योंकि आप क्यों पढ़े? हाँ, ये वैसे ही कुदरती रचना थी, हो गया। बराबर। भले ने सुना भी उन्होंने, रिएक्शन भी उन्होंने दिया, तुमको क्या तकलीफ है? हाँ, हाँ। वाई यू, आप क्यों ओपिनियन दे रहे हो कि करेक्ट नॉट करेक्ट? वाई? बराबर, अभी समझ में आया। हाँ, अभी समझ में। आपका काम देखना और जानना है, सेपरेशन रह के। आपका काम ओपिनियन देना नहीं है, जो पहले हम ओपिनियन देते थे। हाँ, हाँ। अभी जरूरत नहीं है। अगर प्रकृति के अंदर उदय कर्म में ओपिनियन है, तो ओपिनियन को भी कुदरती रचना देखना है। हमारा ओपिनियन ऐसा समझना नहीं है। हाँ, उसको भी कुदरती रचना, बराबर। समझ में आया? हाँ, स्वामी जी, आया। ओके। सच्चिदानंद स्वामी, जय सच्चिदानंद, जय सच्चिदानंद। कौन है? जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी, एक ये व्हाट्सएप ग्रुप में दादाजी का एक वाक्य आया था सुबह की दिव्य देशना के रूप में, तो थोड़ा सा मुझे थोड़ा समझना है कि व्यू पॉइंट में रहना, व्यू पॉइंट के साथ एडजस्ट होना और साथ साथ सेंटर में रहना बहुत बड़ी बात है। तो इसमें इसको थोड़ा सा स्टेप बाय स्टेप बताइए कि व्यू पॉइंट में रहने का क्या मतलब है और व्यू पॉइंट के साथ एडजस्ट होना और साथ साथ सेंटर में रहना। तो इसमें मतलब मुझे ये लगता है कि भी जो है एक रिलेटिव लिविंग के अंदर मतलब यही चीज प्रॉब्लम क्रिएट करती है कि रिलेटिव लिविंग के अंदर हम नहीं एडजस्ट हो पाते हैं और साथ में सेंटर में, तो दोनों का ये समन्वय मुझे लगता है थोड़ा सा इम्पोर्टेंट है।
व्यू पॉइंट में, इसमें भी व्यू पॉइंट में रहने की हमको ठीक से समझ में शायद नहीं आती है। व्यू पॉइंट से एडजस्ट होना, तो मुझे लगता है, मतलब आप मुझे बताइए, लेकिन मुझे लगता है कि उसका तो आंसर शायद यही होगा कि उसको हम कुदरती रचना देखें तो एडजस्टमेंट हो गया साथ में। लेकिन थोड़ा सा इसको खोल कर ही बताइए आप। देखो, सिंपल बात ये है, ये ज्ञानी पुरुष ये कहना चाहते हैं कि आप सेंटर में रहो, यानी शुद्धात्मा में रहो। दूसरी बात, प्रकृति जो है वो हर अवस्था में अपने आप एडजस्ट करने का प्रयास करेंगी एज पर द कैपेसिटी एंड अंडरस्टैंडिंग। हो सकता है उसमें एडजस्टमेंट नहीं होता है, ऐसा फिजिकली लगता भी है, मगर हमको तो उसी फिजिकली एडजस्ट होना न होना, दोनों को एक्सेप्ट करना एज अ कुदरती रचना, दैट इज द ओनली परमानेंट सॉल्यूशन। क्योंकि एडजस्ट होना न होना वो स्वभाव प्रकृति का है या हमारा है? प्रकृति का है। तो फिर मतलब ही नहीं रहा। फिर अगर प्रकृति एडजस्ट हो गई या प्रकृति एडजस्ट नहीं भी हुई, क्या वो कुदरती रचना नहीं है? मगर हम स्वीकार नहीं करते हैं प्रकृति को कोई भी एंगल से, दैट इज वी हैव टू डिसएडजस्ट एज अ ज्ञान दर्शन, नॉट एज अ एक्शन, थॉट एंड स्पीच। क्या मतलब? हम ज्ञान दर्शन से क्यों एक्सेप्ट नहीं करते? इफ आई एम अ प्योर सोल एज अ सेंटर एंड वॉट एवर द happen through our mind, speech and action is a kudrati rachna, so where is the problem? You accept it whatever the happen, it's a adjust or disadjust, but you adjust as a kudrati rachna, no complaint and no question, that's it. Adjustment ka matlab, it is not a physical matter, it is a matter of vision. You have to accept as a kudrati rachna is to be called a, you have to adjust, that's it. कुदरती रचना वो एडजस्टमेंट है, क्या करना न करना वो एडजस्टमेंट हमारे हाथ में नहीं है और वो हमारा सब्जेक्ट भी नहीं है। तो कुदरती रचना भी जो देखते हैं उसमें पहले तो मुझे सामने वाले की प्रकृति है वो कुदरती रचना है, उसके ऊपर एम्फेसिस ज्यादा रखूंगा। मुझे लगता है शायद उसमें फिर वो ज्यादा इंपॉर्टेंट है, क्योंकि मैं पहले वाले की, सामने वाले की प्रकृति को कुदरती रचना नहीं अगर देखता हूं तो अपनी वाली प्रकृति को कुदरती रचना देखकर मैं एक शॉर्टकट ले रहा हूं और उसमें कई दफा उसका मैं दुरुपयोग, मुझे लगता है कि शायद ऐसा हो सकता है। हाँ, इसीलिए बताऊं मैं आपको, ये आपका प्रेजेंटेशन इज गुड प्रेजेंटेशन। इंपॉर्टेंट बात यह है, हम अपनी प्रकृति को अगर कुदरती रचना देख पाते हैं तो ये प्रकृति के साथ जुड़ी हुई प्रकृति को कुदरती रचना देखना हमारे लिए इसीलिए आसान है क्योंकि वो द सेम कैटेगरी है, सेम लॉ है, वन प्रकृति टू द ऑल प्रकृति ऑफ द वर्ल्ड, द सेम प्रिंसिपल। मगर हम अपने प्रकृति को कुदरती रचना नहीं देख पाएंगे तो सामने वाले की नहीं देख पाएंगे, प्रिंसिपल तो एक है। सभी व्यक्तियों की मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, कोई एक व्यक्ति की नहीं। मगर हाँ, मेरे आत्मा को इंपॉर्टेंट है फाइल नंबर 1 के साथ, फिर फाइल नंबर 1 को 2, 3, 4, 5 के साथ इंपॉर्टेंट हो सकता है, मगर मेरा इंपॉर्टेंट है इफ द फाइल नंबर 1 इज देयर, सो एज अ सोल आई एम हियर। इफ फाइल नंबर इज नॉट 1 इज देयर तो मैं हूं ही नहीं, भले 4, 5, 6 है, हमको क्या मतलब है। लेकिन आपने बताया कि प्रिंसिपल इज सेम एवरीवेयर, तो इस चीज को अगर हम पकड़ते हैं तो अगर मैं पहले दूसरों की प्रकृति को कुदरती रचना देखूं तो उसका दुरुपयोग होने का चांस कम है, और अगर मैं दूसरों की प्रकृति को कुदरती रचना देखता हूं तो उस हिसाब से भी मुझे फिर अपनी प्रकृति भी कुदरती रचना देखने में सहज हो जाएगा। तो उसमें दोनों पर्पस सर्व होंगे कि उसका दुरुपयोग भी कम होगा और
मुझे अपनी प्रकृति भी कुदरती रचना देखने में सहजता होगी, पहले दूसरों की कुदरती को। देखो इंपॉर्टेंट बात क्या है, व्हाट इज द फंडामेंटल थिंग्स? आई हैव अ टू थिंग्स, वन इज अ सोल एंड अनदर इज अ बॉडी। ठीक है, देयर आर टू पार्ट्स इन अवर लाइफ, सोल एंड बॉडी। अभी हमको ये दो चीज समझनी है, बाकी सब चीज आत्मा तो आत्मा के साथ सिर्फ शरीर जुड़ा है, मगर शरीर के साथ हजारों शरीरों का कनेक्शन हो सकता है, एग्री। मगर मैं अपने शरीर को क्रिएटर यानी जनरेटर, ऑपरेटर और डिस्ट्रॉयर कुदरत मानता हूं, जिसको GOD बोलते हैं। तो फिर मेरे को अदर्स प्रकृति जो ये प्रकृति से जुड़ी हुई है, उसको डिटेल में जाने की मेरे को क्या जरूरत है? जब मेरे को समझ में आ गया कि फाइल नंबर 1 का जनरेटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है, फिर ऑल अदर प्रकृति वो मेरे लिए सब्जेक्ट नहीं रहेंगे। इसका वैल्यू है 1 का, तभी सब्जेक्ट रहेगा 2, 3, 4 का। जब 1 का ही नहीं रहेगा, 2, 3, 4 का कैसे रहेगा? आपने जो फंडामेंटल जो था 1 नंबर, इसको ही आपने 0 वैल्यू कर दिया, तो फिर 2, 3, 4, 5 का कनेक्शन अगर 1 के साथ भी होता है या हजारों व्यक्तियों का कनेक्शन 1 के साथ होता है, आपको क्या सब्जेक्ट है? तो उसका 1 का वैल्यू 0 कैसे किया मैंने? वही तो कुदरती रचना का मतलब क्या हुआ? जब 1 नंबर का जनरेटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है, तो आपकी वैल्यू क्या रहेगी? कुछ भी नहीं, आप है ही नहीं। तो फिर वैल्यू करना ही तो अज्ञान है। एनी एंगल से वैल्यू करना फाइल नंबर 1 की, वही तो अज्ञान है। क्यों वैल्यू करते हैं भाई? आप नहीं है, आपका स्वभाव नहीं है, आपका अस्तित्व नहीं है। why you create the value of others than you? आपको आत्मा का अनुभव करना है या प्रकृति का करना है? आत्मा का करना है। तो फिर वैल्यू आत्मा की करो ना। प्रकृति जो भी है, आज प्रकृति न हम है, न हमारे हाथ में है, और न ही हमारा सब्जेक्ट है। सब्जेक्ट इतना है क्योंकि आत्मा के साथ जुड़ी है, तो उसको कुदरती रचना देखना पड़ेगा, तभी हम इस प्रकृति से 100% सेपरेट रह सकेंगे। क्यों रह सकेंगे? क्योंकि कुदरती रचना माना। नहीं माना, जुड़ गए, रिस्पॉन्सिबल हो गए, कर्म बना, तो भुगतान आएगी। इसको मैं एक दूसरी तरह से भी समझने की कोशिश कर रहा था कि भी जो बोलते हैं कि भी मैं ये कुदरती रचना है और मैं शुद्धात्मा हूँ, तो मैं शुद्धात्मा हूँ मतलब उसमें मेरी सेंस ऑफ इंडिविजुअलिटी नहीं होनी चाहिए उसके अंदर, राइट? जब तक मेरी सेंस ऑफ इंडिविजुअलिटी है तब तक मैं शुद्धात्मा नहीं हुआ। तो दादा ने जो बताया है कि भी एक अभेद दृष्टि बताई है कि भी जो है अभेद दृष्टि, और ऐसा भी मैंने शायद डायरेक्टली शायद नहीं पढ़ा है, लेकिन ऐसा सुना है कि भी जो है बधामा हूँ जो छूं, तो वो अभेद दृष्टि है कि मैं सबके अंदर मैं हूँ। और मैं थोड़ा सा इसका वेदांत का भी मैं थोड़ा सा जो अप्रोच है उसको भी मैं थोड़ा सा पढ़ने की कोशिश कर रहा था, तो उसमें भी ऐसा कुछ मेंशन किया है कि भाई जो मुझे कॉन्स्टेंटली जो ये हम संसार को बाहर प्रोजेक्ट करते हैं कि भाई ये मैं हूँ और बाहर जो मुझे संसार दिख रहा है ये मुझसे बाहर है, तो ये एक रॉन्ग प्रोजेक्शन के कारण होता है। और उसमें जो है जो करेक्ट विजन जो है उसके अंदर संसार मुझ में मेरे अंदर है, मेरी जो कॉन्शियसनेस है, मेरी जो आत्मा है वो आत्मा है और वो सर्वव्यापी आत्मा है, और सारा का सारा जो संसार है वो सब मेरे अंदर है। ऐसा नहीं कि मैं हूँ और संसार बाहर में देख रहा हूँ। तो ये उसको अगर वैसे देखते हैं तो फिर ये अभेद नजर दिखता है कि हाँ ठीक है ये सब कुछ मेरे अंदर है, तो सब कुछ मैं ही हूँ। तो जो कुछ भी मुझे दिखता है, जो संसार दिखता है वो मैं हूँ। तो लेकिन इसको एक लॉजिक की तरह से, एक मेंटल कॉन्सेप्ट की तरह से समझ में आता है, लेकिन वो एक्सपीरियंस के तौर पे नहीं पूरा समझ में आता है। और हमने जो बोला है कि भी जो है ये प्रकृति अलग है, मैं अलग हूँ, उसके अंदर उन्होंने पूरे के पूरे को कि उन्होंने ये कहा कि भी जो दिखता है वो भी ब्रह्म का ही स्वरूप है, और जो कुछ भी संसार दिखता है वो सब मेरे अंदर ही है, मैं ही हूँ। वो दृष्टि को उपयोग करने को बोला है।
तो ये अभेद दृष्टि जो है और उसमें जो शुद्धात्मा का एक्सपीरियंस क्या है जिसमें कि कोई इंडिविजुअलिटी नहीं है, ये थोड़ा सा अभी भी पूरा सेट नहीं हो पा रहा है। और उसको मैं ये समझ रहा हूँ कि मैं मेंटल लेवल से उसको समझने की कोशिश कर रहा हूँ, एंड दैट इज नॉट द राइट अप्रोच। राइट अप्रोच इज कि उसको पुरुषार्थ से जितना करेंगे तो धीरे धीरे उसकी सेटिंग बैठती जाएगी। तो लेकिन फिर भी ये में थोड़ा सा प्रश्न खड़े होते हैं, आप इसका थोड़ा सा समाधान दीजिए प्लीज। यस यस, सबसे पहली बात यह है कि पूरे ब्रह्मांड में मैं ही हूं, वो आंसर करेक्ट है। क्योंकि एक आत्मा और दूसरे आत्मा के बीच एग्जिस्टेंस वाइज, क्वालिटी वाइज एंड नेचर वाइज कोई डिफरेंस नहीं है। द सेम क्वालिटीज एंड सेम नेचर। तो अगर ये आत्मा है, उनके शरीर में जो आत्मा है, उनके शरीर में जो आत्मा है, वो सब मैं हूं एज अ इक्वालिटी। देयर इज नो डिफरेंस बिटवीन वन सोल टू द अदर सोल। बट जब बॉडी की बात आई तो बॉडी तो मेरी है, उनकी है, तीसरे की है, वो तो कुदरत की है, किसी की भी है। तो बॉडी अलग चीज है और अज्ञान अलग चीज है। अज्ञान वो दृष्टि का विषय है और बॉडी वो जड़ मटेरियल का सब्जेक्ट है। जड़ में नहीं हो सकता, मगर जड़ का ज्ञान मेरे पास हो सकता है। ज्ञान अलग चीज है, अवस्था अलग चीज है। अवस्था जड़ है, मतलब तत्व के रूप में ही मेरे से अलग है, तो वो मेरा सब्जेक्ट नहीं रहेगा। मगर जड़ के साथ मैं आत्मा की हाजिरी से मोह के वश जुड़ा हुआ हूं, ये अज्ञानता के आधार से जुड़ा हूं, इसीलिए कर्म बनते हैं, इसीलिए राग द्वेष होता है और इसीलिए जन्म मरण होता है। जड़ से कर्म नहीं बनते हैं। मेरा ज्ञान दर्शन चेतन है, इसीलिए लाइव है, इसीलिए मैं अगर जड़ से जुड़ गया तो क्रिएशन हो जाएगा, तो भुगतान करनी पड़ेगी। जड़ है इसीलिए कर्म नहीं बनेंगे। When I involve and attach in a jad avastha, they create the new cause for the next birth. But जड़ है इसीलिए कर्म नहीं बनेगा। मैं जुड़ता हूं। Why we create the differences in a जड़ अवस्था? ऐसा कुदरती रचना। क्यों आप इसमें डिवाइड करते हो? जब होल पैकेज फ्रॉम बर्थ टू डेथ, including mind, speech and action, and all kind of circumstances related with the body is created, operated and destroyed by the nature, then why you are involved? You just observe that is enough as a kudrati rachna. No more jnana is required for separation. इसमें प्रश्न मेरा ये है कि जैसे मैं ऐसा मानता हूं कि भी मैं विनोद हूं, तो ये जो विनोद का मन वचन काया, इसको मैं मानता हूं कि ये मैं हूं, राइट। लेकिन जो ये लोग बात करते रहे हैं, जैसे वेदांत में जैसे बात करते हैं कि भी जो है उसको इस देहाध्यास से निकलने के लिए एक तरीका ये है कि भाई जैसे मेरी बॉडी है, मेरी बॉडी के अंदर मिलियंस एंड मिलियंस ऑफ सेल्स है, लिवर है, हार्ट है, तरह तरह के सेल्स हैं। तो उसको एक तरीका ये हो सकता है कि भी मैं उसको देखूं कि भी ये हार्ट है, ये लिवर है, ये सेल है, ये ब्रेन का सेल है, और ठीक है वो है सेल, लेकिन वो सारे के सारे मिलके एक तरह से एक शरीर के रूप में काम करते हैं, राइट। तो हर एक सेल ऐसा नहीं सोचता कि मैं ब्रेन सेल हूँ, मैं लिवर का सेल हूँ, मैं ये ब्लड का सेल हूँ। वो पूरा का पूरा एक शरीर के रूप में काम होता है और चलता रहता है काम, और एक शरीर के रूप में काम करता है। इसी तरह से जो एक देहाध्यास नहीं जाता है, क्योंकि मैं ऐसा मानता रहता हूँ कि मैं विनोद हूँ और ये संसार बाहर जो है ये मुझसे अलग है, ये एक विजन मेरे अंदर है। लेकिन एक अप्रोच जो उन्होंने बताई है कि भी जो है ये पूरा का पूरा जो ब्रह्मांड है ये एक बॉडी है, पूरी एक एग्जिस्टेंस है, एक उसको जीव कहिए या एक लिविंग सिस्टम, पूरा का पूरा सिस्टम है। और जैसे मेरे शरीर के अंदर मिलियंस ऑफ सेल्स हैं, उसी तरह से मैं उसके अंदर एक सेल की तरह से हूँ, और ये पूरा का पूरा ब्रह्मांड एक पूरे लिविंग सिस्टम के हिसाब से काम कर रहा है। और मैं वो पूरा का पूरा ब्रह्मांड, मैं आत्मा हूँ, और उस आत्मा के रूप में जिसमें अब कोई इंडिविजुअलिटी नहीं है, उस पूरे के पूरे ब्रह्मांड को मैं एक लिविंग सिस्टम के रूप में देखूं, और तो मेरा ये
जो इंडिविजुअलिटी है वो इंडिविजुअलिटी नहीं रहेगी, और जो मेरी कॉन्शियसनेस, जो मैं एक इंडिविजुअल कॉन्शियसनेस है, वो एक विराट की भी जो है, मैं पूरा ब्रह्मांड मेरे अंदर है, तो वो एक समझ पूरी ठीक से बैठ नहीं पा रही है, वेदर दैट इज द करेक्ट अंडरस्टैंडिंग, और उससे देहाध्यास से निकलने में आसानी हो सकती है, या वो विजन करेक्ट है कि नहीं, ये समझने की कोशिश कर रहा हूं मैं। हाँ, तो देखो सिंपल बात यह है कि आपने जो अभी जो प्रेजेंट किया कि मन वचन काया, जैसे आपने शरीर के अंदर हजारों लाखों सेल्स होने के बाद एक बॉडी बनी है और एक सिस्टम बनी है, ऐसे ब्रह्मांड में हजारों जीव होते शरीर के रूप में, इसमें एक जीव है तो एक समग्र का एक छोटा हिस्सा है, समग्र का फुल फॉर्म का छोटा हिस्सा है बॉडी। जैसे यहाँ सेल है, ऐसे वन ऑफ द बॉडी है, ठीक है। तो हम यही तो कहते हैं कि ब्रह्मांड के सभी क्रीचर्स को आपको कुदरती रचना देखना है, इंक्लूडिंग योर फाइल नंबर 1, 2, only the one reason, only the one vision, all kind of creatures, right? लेकिन उसमें not only the one body, human body, even the animal body, God and Goddess's body, देवलोक की बॉडी, सभी ही तो कुदरती रचना है। Right. All creatures are created, operated and destroyed by the law of nature. So it's the same and equal principle. आपको वही देखना है, इसके ज्यादा ज्ञान ये कुदरती अवस्थाओं को देखने का हमको जरूरत मोक्ष के लिए नहीं है। संसार में अगर डीप में जाना है तो यू एनवॉल्व एंड एंटर इन अ मन वचन काया एंड अवस्था, मगर आपको अगर मुक्ति के मार्ग में आगे जाना है तो ब्रह्मांड के सभी क्रीचर्स को एक ही फॉर्म में देखो और आत्मा को भी एक फॉर्म में देखो एज अ क्वालिटी वाइज। आत्मा की सभी आत्माओं की एक ही क्वालिटी है और सभी क्रीचर्स को क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है। दैट्स इट, दैट इज द ओनली टू डिवीजन ऑफ द होल वर्ल्ड। तो उसमें फिर मुझे ऐसे नहीं देखना कि ये उसकी बॉडी है, उसकी बॉडी है, या ये सभी क्रिएचर्स हैं। उस पूरे के पूरे को एक ही देखना है, उसके अंदर कोई ये भी डिवाइड नहीं करना कि सभी क्रिएचर्स अलग अलग हैं, एक पूरी की पूरी एक बॉडी के रूप में। ऐसा नहीं, रिलेटिव सत्य रहेगा, आप समझो मेरी बात, रिलेटिव सत्य डिवीजन वाइज रहेगा, एकेंद्रिय से पंचेंद्रिय भी रहेगा और सभी मनुष्य बाय रिलेटिव व्यू पॉइंट अलग अलग ही रहेगा और आंखों से अलग अलग ही दिखेगा। प्रश्न आंख का नहीं है, दृष्टि का है। बिल्कुल। तो दृष्टि में सेपरेशन अलग अलग नहीं दिखना चाहिए, आंख से तो दिखेगा ही। राइट। और इसीलिए मैंने क्या कहा, 5 इंद्रियों से जो कुछ भी अनुभव में आता है वो रिलेटिव सत्य है और हमारी दृष्टि को सनातन सत्य बनाना है, इंद्रियों को नहीं। राइट। वही तो मैं कहता हूँ, आत्मा कहो या अनात्मा की बात कहो, 2 ही डिवीजन है और कोई तीसरा डिवीजन है ही नहीं। बाकी जितने डिवीजन है वो रिलेटिव व्यू पॉइंट से है और इसमें हमको डीप में जाने की जरूरत नहीं है। मेरा प्रश्न एग्जैक्टली वही है कि भी जो है आंख से जो ये अलग अलग दिखाई देते हैं, जीव अलग अलग दिखाई देते हैं, सब कुछ अलग अलग दिखाई देता है, उसके साथ में ये एक दृष्टि, क्या दृष्टि है, वो कैसे उसको हम अनुभव कर सकते हैं कि भाई जो है ये पूरा का पूरा एक यूनिवर्सल बॉडी है जो कि अलग अलग फ्रेगमेंटेड रूप में दिखती है, येट इट इज वन यूनिवर्सल बॉडी और वो सारा का सारा शरीर वो मेरा ही स्वरूप है। तो ये दृष्टि के अंदर वही तो मैंने बताने की कोशिश किया। जब सभी प्रकार की प्रकृति का क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कुदरत है तो आप डिवीजन कैसे करेंगे? डिवीजन तो रिलेटिव सत्य है, वास्तव में तो एक ही है। मैं समझाऊं आपको, जैसे एक मिट्टी होती है, मिट्टी, और मिट्टी में से मैंने 1000 दिए बनाए, दीपक मिट्टी के बनाए, 1000 बनाए, फिर तोड़ दिया तो मिट्टी में मिल गया। अवस्था रूप में अलग दिखे, मिट्टी के रूप में तो एक ही है। ऐसे 5 महाभूतों का शरीर
तत्व के रूप में एक है, अवस्था के रूप में अलग है। जी, द सेम प्रिंसिपल। तो ये जो दृष्टि के अंदर जो गीता में भी बात की है, वेदांत में भी बात की है कि भी जो है ये पूरा का पूरा एक विराट स्वरूप है और वो मेरा ही स्वरूप है। वही विजन, वो विराट correct है? स्वरूप, वो विराट स्वरूप वो दृष्टि का सब्जेक्ट है, वो फिजिकल फॉर्म नहीं है। राइट राइट राइट, नहीं वो तो क्लियर है, वो जो क्लियर। कृष्ण भगवान ने जो विराट स्वरूप बताया था, जो हम चैनल में, न्यूज चैनल में देखते हैं या तो टीवी में देखते हैं, ऐसा विराट स्वरूप नहीं था। विराट स्वरूप वो तो ज्ञान दर्शन का सब्जेक्ट है, वो फिजिकल फॉर्म देखने का सब्जेक्ट नहीं है। तो उसको हम डायरेक्टली उस विजन को हम अप्लाई कर सकते हैं? ऑफ कोर्स, क्यों नहीं कर सकते? व्हेन यू गो बियॉन्ड द रिलेटिव ट्रूथ, वही तो है। जब आप रिलेटिव ट्रूथ से ऊपर जाओगे आपका विजन से, तो आपको डिवीजन कैसे दिखाएंगे? बताइए मेरे को। अगर एक मारने वाला है और एक मार खाने वाला है, अगर दोनों आपको एक ही कुदरत की अवस्था का दो हिस्सा दिखता है, तो फिर राग द्वेष कैसे होगा? बताइए। नहीं होगा। यही तो विजन की बात है, यही तो विजन हमारा ब्रॉड बनाना है। जो शॉर्ट है, इंडिविजुअलिटी में गया है, उसी से तो हम कुदरत की रचना देखने का मतलब अपने विजन में इंडिविजुअलिटी ही खत्म करना। इसमें मेरा तेरा नहीं आता है, ये तो एग्जाम समझाने के लिए हम बोलते हैं। वास्तव में ये तो यूनिवर्सल है। सभी प्रकार की पंच महाभूतों की बॉडी का जो रॉ मटेरियल है, पंच महाभूत, वो तो एक ही है ना जी। दीपक अलग अलग बनाए, फिर मिटा दिया तो इसी में मिल गया। उसमें फिर दूसरा प्रश्न ये खड़ा होता है कि भी एक चीज को हमने समझ लिया, मान लीजिए, लेकिन फिर जब हम डे टू डे लिविंग में आते हैं तो फिर हमारे मन में ये प्रश्न खड़ा होता है कि भी जो है, अच्छा ये सिचुएशन है, इसमें मैं क्या करूं, मुझे कैसे करना चाहिए, ये करना चाहिए, वो करना चाहिए। तो उसमें फिर वो इंडिविजुअलिटी में आ जाता है। तो उसमें फिर वो दृष्टि साथ में रखते हुए और उस प्रश्न का समाधान की भाई इसमें ये करना ठीक है, वो थोड़ा कंफ्यूजन रहता है उसके अंदर कि भी कैसे उसको। नहीं, ये कंफ्यूजन रहता है, मैं समझता हूं, मगर कंफ्यूजन साइंटिफिकली एंगल से नहीं रहना चाहिए, क्योंकि एक प्रक्रिया है, प्रकृति की प्रक्रिया है। आप समझो, इट्स ऑटोमर सिस्टम एंड इट इज टोटली behave as a player. Mind, speech and action is a behave as a player of your previous birth cause. So the player have a no choice, they have to play. मगर प्लेयर को आप डूअर के फॉर्म में देखोगे, इंडिविजुअलिटी के फॉर्म में देखोगे, तो फिर पजल होगा। इट्स अ पार्ट ऑफ द वर्ल्ड। जय सच्चिदानंद, जय सच्चिदानंद। સ્વામીજી, મારી સમજ બરાબર છે કે નહીં જરાક મને કહેજો. યસ યસ પ્લીઝ. મારી સમજ પ્રમાણે જેને અસ્તિત્વનું ભાન છે તે હું જ્ઞાન મળ્યા પહેલા એમ માનતો હતો કે પોતે દેહ છે. જ્ઞાન મળ્યા પછી એવું માને છે કે પોતે શુદ્ધાત્મા છે. પોતે દેહ છે તેમ માનતો હતો તે બિલીફ છે, અને પોતે શુદ્ધાત્મા છે તેમ માને છે તે પણ બિલીફ છે. યસ. પોતે દેહ માનતો હતો પણ પોતે દેહ નથી તો શું છે તે સમજ માટે પોતે શુદ્ધાત્મા છે તે બિલીફની જરૂર પડે છે, જેથી આ બિલીફ જ્ઞાની પુરુષે આપણને આપી. છેલ્લા બર્થમાં જેને અસ્તિત્વનું ભાન છે તે હું ચાર્જ સ્વરૂપે રહેતો નથી અને અજ્ઞાન સ્વરૂપ નાશ થઈ ગયેલ હોવાથી પોતે દેહ છે કે પોતે આત્મા છે તે પૈકી કોઈ બિલીફ રહેતી નથી. છેલ્લા બર્થમાં ડિસ્ચાર્જ બિલીફ ડિસ્ચાર્જ રૂપે છે, ચાર્જ કરનારનો રહેતો નથી, જેથી દેહ નિર્વાણ પામે છે, એટલે શરીર અહીં રહે છે અને આત્મા મોક્ષમાં જાય છે. આ સમજ બરાબર છે? પછી બીજા પ્રશ્ન પૂછું છું. કરેક્ટ છે, કરેક્ટ છે. હવે મારો પ્રશ્ન એ છે કે મારો મોક્ષ એટલે હું જન્મ મરણના ચક્કરમાંથી છૂટું એ અપેક્ષાએ મોક્ષ કીધું કે કેમ? કારણ કે આત્મા તો મોક્ષ સ્વરૂપ છે જ. વાત સાચી છે, આત્મા તો મોક્ષ સ્વરૂપ છે જ, પણ મોક્ષ ક્યારે કીધો? તો કે જન્મ મરણમાંથી ચક્કરમાંથી છૂટે તો. હવે કે છો તો કોઈ જન્મ મરણ ને બંધન શા માટે કીધું? તો કે છે બંધન એટલા માટે કીધું કારણ કે સનાતન સત્યનો
સુખનો સ્વભાવ હોવા છતાં રિલેટિવ સત્યના સુખ દુઃખનો અનુભવ કરવો પડે છે, ગમે કે ના ગમે. બરાબર. એ બંધન છે. ઇવન તો મારી પાસે અજ્ઞાન ખલાસ થઈ ગયું હશે તો પણ છેલ્લા અવતારના અઘાતી કર્મો કે જે ભોગવવાના ફરજિયાત છે ત્યાં સુધી મારો આત્યંતિક મોક્ષ નહીં થાય. અજ્ઞાનનો મોક્ષ થઈ ગયો, પણ આત્યંતિક મોક્ષ તો ત્યારે થશે કે બાકીના 4 પ્રકારના કર્મો પણ ખલાસ થવા જોઈશે. ત્યાર પછી આત્મા રિયલી સ્પીકિંગ પરમેનન્ટલી they have no connection with any relativity. બરાબર છે. સમજાય? હા, તો પછી ખરેખર કઈ દ્રષ્ટિ પર વધુ ફોકસ રાખી પુરુષાર્થ કરવાનો છે? મોક્ષે જવાનો કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનું? એ બંને એક જ છે. બરાબર. બંને વસ્તુના જવાબ એક જ છે. બરાબર છે. ખ્યાલ આવ્યું ને? તમે મેરેજ કરવાની સિસ્ટમ અપનાવો અથવા તો કોન્ટ્રાક્ટ કરો, પણ પર્પસ તો એક જ છે. બરાબર. નામ ગમે તે દો. હા, સમજાયું. એટલે કર્મથી છૂટવું અથવા તો મોક્ષે જવું, બંને એક જ વસ્તુ. કર્મથી છૂટવું તો જવાનું ક્યાં પછી? બરાબર. જેને કર્મ નથી એને આ દુનિયામાં કુદરત રાખી હકે જ નહીં, તો પછી બરાબર છે. કયા કારણથી રાખે એને? હા. એટલે બંનેનો મીનિંગ એક જ થાય છે, એમ કહું છું. હા, હવે હું સ્વામીજી એમ કહું છું, છેલ્લો પ્રશ્ન, કે જેને અસ્તિત્વનું ભાન છે તે હું છેલ્લા બર્થમાં અજ્ઞાન ન હોવાથી રહેતો નથી, તો પછી જ્ઞાની પુરુષો એવું શા માટે કહે છે કે મોક્ષે જવા જેવું છે? જેને અસ્તિત્વનું ભાન છે તે તો રહેતો ન હોવાથી આત્મા મોક્ષે જાય કે અહીં રહે, શું ફરક પડે છે? પછી કહે આત્મામાં અનંત સુખ છે, અનંત સુખ ભોગવનારો રહેતો નથી, તો સુખની અનુભૂતિ કોણ કરશે? પછી કહે હું શાશ્વત આત્મા છું, હું કહેનાર પણ રહેતો નથી, મારું સ્વરૂપ આત્મા છે, મારું કહેનાર પણ રહેતો નથી. પછી આપણે પણ કહીએ છીએ કે સમ્યક જ્ઞાનમાં હું ચેતન છું, હું અવિનાશી છું, હું શુદ્ધાત્મા છું. હવે જ્યારે હું કહેનાર રહેતો નથી, તો પછી જ્ઞાની પુરુષો હું શબ્દને આત્મા એટલે હું તેમ જણાવી આ શબ્દો વારંવાર કેમ કહે છે? કારણ કે શરીરથી તમે જુદા છો, તો જુદા તરીકે તમને શું આપવું? સ્ટેટસ આપવું તો પડે ને. કારણ કે શરીરને બાળી નાખ્યા પછી પણ તમે છો ને. હા, તો શું નામ આપશો એને? ઈ અપેક્ષા કીધું છે આ બધું. તમે એમ કીધું કે હું મન વચન કાયાથી તમે જુદા છો, તો જુદા તરીકે ટાઇટલ શું? બરાબર. ટાઇટલ ના હોય તમે જુદા, પણ જુદા કોણ છો? બરાબર. એટલે પહેલા ટાઇટલ આપ્યું, પછી ટાઇટલ ની ક્વોલિટી કીધી, ટાઇટલ નું નેચર કીધો, ટાઇટલ નું એક્ઝિસ્ટન્સ કીધું. હવે તમને ખબર પડી કે એનું એક્ઝિસ્ટન્સ, નેચર અને ક્વોલિટી. આ બાજુ પ્રકૃતિનું એક્ઝિસ્ટન્સ, નેચર અને ક્વોલિટી બંને જુદા છે. એટલે એ સમજાયું, પણ હું શબ્દ જે છે એ હું છે એ દેહાધ્યાસમાં અત્યારે વર્તે છે, એ નીકળીને આત્મામાં ભળી જતો હોય તો આપણે બધું કહી શકીએ. આત્મામાં ભળતો તો છે નહીં. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી હું શબ્દનો પ્રયોગ કરાય. દેહ ના હોય અને દેહ કાયમ માટે ના હોય તો હું શબ્દના પ્રયોગની જરૂર નથી. બરાબર. એટલે આ રિલેટિવ અજ્ઞાનને તોડવા માટે આ આપણે બેસાડીએ છીએ બધી શબ્દ. એના માટે તો છે, એના માટે જ છે. હા, બરાબર, સમજાયું સ્વામી. તો પછી આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તમે પુરુષ છો અને આ સ્ત્રી છે, પણ હવે હાથે કેમનું રહેવાનું? તો કે મેરેજ કરીએ તો પતિ પત્ની કહેવાય, માટે હાથે રહેવાનું. પછી ભાઈ બહેન કે તો હાથે ના રહેવાય. બરાબર છે. ટાઇટલ તો બદલવું પડે કે નહીં? હા. દુનિયા ભલે ભાઈ બહેન કે જોયું કે આ ભાઈ છે ને આ બેન છે, પણ તમારે શું જોવું પડે? પતિ પત્ની. તો આવું ટાઇટલ ના આપે તો વ્યવહાર કેવી રીતે થાય? હા, પણ સ્વામીજી આ તો આપણે ખબર ન હોય તો આપણે એમ જ સમજીએ ને કે ભાઈ હું તો. એટલે રિલેટિવ સત્યમાં પણ આવું ટાઇટલ આપીએ ત્યાર પછી એક્શન થાય છે. એમ સનાતન સત્યમાં છૂટું પાડવા માટે ટાઇટલ આપવું પડે.
છૂટું પડી ગયા પછી ટાઇટલ ની જરૂર નથી. એટલે સ્વામીજી આ તો આપણને ખબર પડે તો ને, આપણને કદાચ ખબર નથી પડતી ત્યાં સુધી આપણને એમ જ લાગે છે ને કે ભાઈ મારે જ મોક્ષે જવાનું છે, હું જ ચિત્ત ક્ષેત્રમાં જઈશ. પણ એટલે તો તમને કીધું કે આ બધી વાતોમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે હું, મારું, આપણે આ જે બધું બોલીએ છે એ બધી રિલેટિવ ભાષા છે, અને જ્યારે આત્માનો અનુભવ થશે ત્યારે આ બધી રિલેટિવ ભાષાનો એન્ડ આવી જશે અને જરૂર પણ નથી. બરાબર છે. આ કેવું છે કે ભાઈ અમદાવાદ થી મુંબઈ જવું છે, મુંબઈ એ મારું ડેસ્ટિનેશન છે, કાયમનું ડેસ્ટિનેશન, ત્યાંથી પાછા આવવાનું નથી. પણ હું મારા ડેસ્ટિનેશન થી 500 કિલોમીટર દૂર અમદાવાદમાં આવી ગયો છું મારા અજ્ઞાનથી. હવે મારે એક માઇલનું અજ્ઞાન નાશ કરવું પડશે એક્ઝિટ લીધા વગર. જો પાછો એક્ઝિટ લઈશ તો બીજા 5-10 અવતાર બગડશે, પાછો એક્ઝિટ લઈશ પાછો મેઇન રોડ ઉપર આવતા બીજા 5-10 અવતાર બગડશે. પણ જો હું એક્ઝિટ નહીં લઉં અને 500 કિલોમીટર પાસ કરી નાખું તો પછી મારે એક્ઝિટ ના અનુભવ કરવાની જરૂર નથી હોવા છતાં. હા, એ સમજાય સ્વામી. એક્ઝિટ એટલે અજ્ઞાન. સમજાય કે રોંગ બિલીફ તોડવા માટે જ આ બધા શબ્દો આપ્યા અત્યારે. હવે સમજી ગયા પ્રભુ. સારું. રોંગ બિલીફ તોડવા માટે, અજ્ઞાન નાશ કરવા માટે જ છે આ આત્મા. મેં અનેક વખત કીધું છે કે આપણે વાત કરીએ છીએ દર્શનની ને આત્મામાં જ્ઞાન છે. આપણે દર્શનની વાત કરીએ છીએ કારણ કે આપણે જગતમાં ફસાયા છે, કારણ કે રિલેટિવ સત્યમાં ફસાયા છે. તો રિલેટિવ સત્યનું સનાતન સત્ય શું છે એ જાણશો તો તમારામાંથી અજ્ઞાન જશે. આત્માનું સનાતન સત્ય તમારી પાસે છે. બરાબર છે. પણ આ મન વચન કાયા અને મન વચન કાયાની અવસ્થાઓ કયા આધારે ચાલે છે એનું સનાતન સત્ય તમારી પાસે નથી. એનું નામ મિથ્યા દર્શન. એ મિથ્યા દર્શનને ભાગાકાર કરવા માટે સમ્યક દર્શન જોઈશે. અને સમ્યક દર્શન એટલે કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના, એનો ઉપયોગ કરવો. હા, સમજાયું. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, હેપી ન્યુ જય યર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. ઘણું ડિસ્કશન બધું સારું થયું, પણ મારો ક્વેશ્ચન, તમારો વિડિયો કેમ દેખાતો નથી? વિડિયો હું છું જ અહીંયા જ છું, દેખાય છે મારો, તમારે ઓધી કાઢવાનો. વિડિયો કેમ દેખાતો નથી? આ રે અહીંયા હાથ હલાવું છું. હા, હવે દેખાયો, હવે દેખાયો. પાછળ છે તમારો. ઓકે ઓકે. પાછળ જ અમે પાછળ મૂકી જ અમને. શું કરીએ હવે? બધા સમાજતા નથી ને. હવે આપણે આ સાયન્ટિસ્ટ તરીકે તમે બધાને ડેવલપ કરો છો, રાઈટ? રિસર્ચ કરવાની. એક તો તમે બેઝિક આપી દીધું, સમજાવડાવ્યું છે બધાને કે 3 ભાગ છે. સ્થૂળ ભાગ એ જ્યાં દેહનો, દેહધારી છે. અંદર સૂક્ષ્મ પ્રતિષ્ઠિત આત્મા, સ્થૂળ મન તો દેહધારી સાથે ઇન્ક્લુડેડ. પ્રતિષ્ઠિત આત્મા ને આત્મા, રાઈટ? અને જાગૃતિનું લેવલ તો કે જ્યાં જ્યાં કોષ સંસાર બાજુ પડે છે સૂક્ષ્મતર પ્રતિષ્ઠિત આત્માના લેવલે, અને મોક્ષ બાજુ પડે છે. મોક્ષ બાજુ તો હું શુદ્ધ આત્મા છું ને હું કોણ છું એ સૂક્ષ્મ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ટૂંકમાં. એની પછીનું બોક્સ. પણ હું શુદ્ધ આત્મા છું અને હું કેવો છું એના જે ગુણોની ભજના, કારણ કે સામે પ્રકૃતિ છે એની સામે આ ગુણો, એ સૂક્ષ્મતમમાં આવ્યું. કરેક્ટ કે એમાં કરેક્શન, રાઈટ? હવે આ બે જાતની જાગૃતિ, કારણ કે સાયન્ટિસ્ટના લેવલે આ પ્રકારની જાગૃતિ આપણે સમજાવ્યું છે હોવી ઘટે. એટલે સેપરેશન પ્રકૃતિનો ભાગ જુદો પડી ગયો અને આ ભાગ જુદો પડી ગયો. હવે તમે રિસર્ચ બધાને કરવાનું કહો છો. મને એ સમજ નહીં પડતી કે રિસર્ચ તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે ડિસ્ચાર્જ છે એ કેવી રીતે નીકળી રહ્યું છે અને એના કેવી રીતે એ કેવી રીતે ઊભું થાય છે એ પણ આપણે બતાવી દીધું કે તમે આ બાજુના કોઝ નાખશો જ્ઞાન બાજુના તો મોક્ષે જવાનો રસ્તો, એટલે અજ્ઞાન ખલાસ થશે, કેવળ જ્ઞાનનું બીજ પડશે, કેવળ દર્શન પૂર્ણ થશે. અને જો આ બાજુ સંસાર એટલે પ્રાકૃતિકમાં જ્યાં પડશો તો અજ્ઞાન એટલે
ભલે ને ગમે એટલું તમે રિસર્ચ પ્રકૃતિમાં કરો કે આ બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, એ બધું અજ્ઞાન નહીં. છ તત્વ સમજ એ આપણી જ્ઞાનની દ્રષ્ટિએ છે. સાંભળો, જ્ઞાનની દ્રષ્ટિએ છે, આપણને ખબર પડી ગઈ છે. તમે કોઝ એન્ડ ઇફેક્ટ નું લાંબુ આટલું ડિસ્કશન કર્યું. મેક ઇટ શોર્ટ, કારણ કે કેટલા બધા પીપલ વેઇટ થતા હતા. હવે કોઝ એન્ડ ઇફેક્ટ તમે પ્રકૃતિના જે સૂર્ય ચંદ્ર તારા તમે તો બેઝિક બતાવી દીધું કે નોર્મલી એ રીતે જ છે, યુનિવર્સલ લો પ્રમાણે ચાલે છે. એમાં કોઈ અહંકાર કામ કરતો નથી. એટલે ત્યાં કોઝ ઇફેક્ટ ની વાત જ નથી. અને એમાં ઉડા ઉતરવા જેવું પણ નથી, કારણ કે ક્યારે ખુલ્લું થશે? કેવળ જ્ઞાનમાં જ ખુલ્લું થાય. ત્યારે એને જોનારાને કઈ પડી ના હોય કે દુનિયા મને સમજે છે કે નહીં, મારે કોઈને સમજાવવાનું નથી. એ પોતાના માટે એનું આખું સાયન્સ આખું ખુલ્લું થઈ જાય. તો પછી ડિસ્કશન ક્યાં રહ્યું? તો રિસર્ચ ક્યાં કરવાની છે? સાયન્ટિસ્ટો અમને બધાને સમજાવો કે રિસર્ચ નો કયો ભાગ હોવો ઘટે. તો ડિસ્કશન આટલું બધું બેઠા હોય ત્યાં લાંબુ હોવ. એક તો ફર્સ્ટ થિંગ તમે પહેલું કહ્યું કે ડિસ્કશન શોર્ટ એન્ડ સ્વીટ, અને તમારું ડિસ્કશન લાંબુ ચાલે છે. અમારે કેવું પડે, પણ જે બને એને તો એક્સેપ્ટ કરવું પડે ને. એ તો અમે કરી દીધું કે કુદરતી રચના, પણ તમને કહીએ છીએ કુદરતી રચના નહીં. પ્રાથમિક મારે કેવું પડે કે ભાઈ શોર્ટ એન્ડ સ્વીટ ક્વેશ્ચન પૂછજો. એ કોઈની પણ જોઈએ, મને હોય તો મને પણ. અને હોસ્ટની જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી કે બધા વેઇટ થાય છે આટલા બધા, તો હવે આનો મૂવ ઓન થવું જોઈએ. કાં તો એના માટે થિંક નો સ્પેસ પોતે કરી પોતાની રીતે. નોટ અધર પીપલ શુડ બી વેઇટિંગ, કારણ કે તપ જ છે આખું અમારા માટે. અને સેકન્ડ થિંગ, ભલે રહ્યું તમે મને સમજાવશો સમજી, કારણ કે તો તમે તો માનીને માન આપી, લોભિયાને છેતા સર્વનો અહમ પોષી ખાલી જાય. મેં તમારામાં જોઈ લીધું જે દાદા ભગવાન નામ કે તમે કહ્યું બરાબર છે, બહુ સરસ છે, હેલ્પફુલ છે. પણ સાયન્ટિસ્ટ ના લેવલે એટલી જાગૃતિ હોવી ઘટે, કારણ કે આ બધાની જવાબદારી આવી જાય છે આખી. હું બોલું કે તમે બોલો, બધાની આખી રિસ્પોન્સિબિલિટી છે. તમારું કરેક્શન તમારા ભાગમાં છે આખું. અને રિસર્ચ કઈ જગ્યાએ અમારી હોવી ઘટે અત્યારે સમજાવો, ખુલ્લું કરો. એની સ્પેસ કેવી હોવી જોઈએ? હા, એટલે રિસર્ચ નો મતલબ શું હતો કે રિસર્ચ નો મતલબ થાય અનુભૂતિ. રિસર્ચ નો મતલબ શાબ્દિક નોલેજ નહીં. રિસર્ચ નો મતલબ ક્રિયા નહીં. જે ક્રિયા થઈ રહી છે અને જે આપણી પાસે શાબ્દિક નોલેજ સૈદ્ધાંતિક છે એનો ઉપયોગ કરીને રિયલાઇઝ કરવું. કઈ રીતે રિયલાઇઝ કરવું? નાનો એક્ઝામ્પલ આપું જેટલી તમને સમજાય. અનુભૂતિ કોને કહેવાય એનો મેં હમણાં દાખલો આપ્યો હતો કે આને મરચું કહેવાય, આ મરચાનો કલર લીલો છે ને એનો સ્વભાવ તીખો છે. આટલું જ્ઞાન જાણવાથી મને મરચાની તીખાશનો અનુભવ નહીં થાય. નોલેજ તો મળી ગયું, પાકું મળ્યું, સાચું મળ્યું. પણ કોઈ કે તીખું એટલે શું, તો કે તે તો મારે અનુભવ કરવો પડે. ભાઈ એનું ડેફિનેશન હું ના આપી શકું. એવી રીતે આપણે અત્યારે આ વિજ્ઞાન ફંડામેન્ટલી શબ્દના માધ્યમથી જાણ્યું. ત્યાર પછી આપણે આપણી સમજણમાં વાગોળી અને એને ફિટ કરવાનું. કઈ રીતે ફિટ કરવાનું? તો કે આપણે ઇઝી ટુ એપ્લાય કરી શકીએ એ રીતે આપણે ફિટ કરવાનું. વાતો ઘણી બધી નીકળી હોય, એમાંથી મને કઈ વાત ફિટ થાય છે કે જેને ઇઝીલી હું મારા ડે ટુ ડે લાઈફના સર્કમસ્ટાન્સીસમાં એપ્લાય કરી શકું, એ મારો સબ્જેક્ટ છે. આટલી બધી વસ્તુમાંથી એ દરેકનું ઇન્ડિવિડ્યુઅલ હોય, પણ પર્પઝ એક જ છે કે આ વિજ્ઞાનને એવી રીતે એપ્લાય કરું કે જેથી હું નથી, મારું નથી અને હું ચલાવનાર નથી, એનાથી હું જુદો રહી શકું. ધેટ ઇઝ માય કોન્સેપ્ટ. મેથડ ઇઝ અ વોટ એવર ઇટ ઇઝ, પણ રિયલાઇઝેશન આ થવું જોઈએ. શબ્દ ક્રિયા ઇમ્પોર્ટન્ટ નથી, અનુભૂતિ થઈ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે એ અનુભૂતિનો મતલબ છૂટાપણું ફીલ થવું જોઈએ. ત્યારે પ્રશ્ન આવે કે છૂટાપણું ફીલ થયું ખબર કેવી રીતે પડે? મને ખબર તો પડી ગઈ કે પ્રકૃતિ એ કુદરતી રચના છે, હું શુદ્ધાત્મા છું, પણ ફીલ થયું ખબર કેવી રીતે પડે? તો કે ફીલ થયું એવું ત્યારે ખબર પડે કે જ્યારે તમારા જ્ઞાન દર્શનમાં જે પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થા છે એની અસર તમારા જ્ઞાન દર્શન ઉપર ન પડે તો તમને ફિટ થઈ ગયું કહેવાય. અને જો તમારું જ્ઞાન દર્શન ડિસ્ટર્બ થાય તો સમજવાનું કે હજુ તમારા જ્ઞાન દર્શનમાં વેલ્યુ રિલેટિવ સત્યની છે. તમને ખાલી કીધું કે શુદ્ધાત્મા પદમાં રહીને બધું જ કુદરતી રચના જોવાનું છે, કોઈ ઓપ્શન નથી આપતો. પછી કુદરતી રચનાની કોઈ પણ અવસ્થાની વેલ્યુ આપણા દર્શનમાં કેવી રીતે હોય, જ્ઞાનમાં કેવી રીતે હોય? પણ છે. બસ એ આપણી અનુભૂતિની કચાશ, અને એ અનુભૂતિ પાછળ આપણી અન્ડરસ્ટેન્ડિંગની કચાશ છે.
સમજણમાં ભૂલ હોય તો જ ઉપયોગમાં ભૂલ હોય ને. એ તો કુદરતી રચના જોવો એટલે છૂટા પડી જાય. હા, એટલે કવિરાજે જે પદમાં લખ્યું એ આપણે વન્સ અગેન રિપીટ કરીએ છીએ. સમજણ તો છે પણ સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે. એટલે સમજણ નથી એવું તો છે જ નહીં, બધાને સમજણ છે, પણ સમજણની કેટેગરી અલગ અલગ છે. અને જો 100% સમજણ ફિટ થઈ ગઈ નથી, પણ દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. ધેટ્સ ઇટ. ઓબ્વિયસ. એટલે રિસર્ચ મારો પોઈન્ટ હવે મેક ઇટ શોર્ટ કારણ કે બીજા મિસ થાય છે. એ જ કહું છું. આમાં શું થાય, રિસર્ચ શબ્દને હવે હું તમને વાત કરું છું. રિસર્ચ એટલે શું થાય? રિસર્ચ એટલે જે થઈ રહ્યું છે એને કુદરતી રચના જોવું તે રિસર્ચ છે કે મારે બીજું કઈ નવું રિસર્ચ કરવાનું છે? તો કે ના, જે થઈ રહ્યું છે બધું જ જો મને કુદરતી રચના દેખાય બસ આ મારું રિસર્ચ છે. કેમ? તો કે મારા જ્ઞાન દર્શનને કોઈ અસર નહીં થાય, પણ મને થઈ રહ્યું છે એમાં જે વસ્તુ કુદરતી રચના મને દેખાતી નથી બસ ત્યાં મારી કચાશ છે, ત્યાં દેહાદ્યાસ છે, ત્યાં દેહાદ્યાસ છે. એની એંગલ તમારો દેહ હોય કે બીજાનો દેહ હોય, પણ કુદરતી રચના ના દેખાય માટે તમારા દર્શનની ખામી છે. જી. અને બીજું આટલું આ કરેક્શન ફીલ કરવાનું છે. ધારો કે તમારાથી ભૂલ થઈ ગઈ અને દેહાદ્યાસ થઈ ગયું, કોઈની દેહની અવસ્થાને તમે જોઈ લીધી, કશો વાંધો નહીં, પણ યુ હેવ અ સાયન્ટિફિક વિઝન. હવે એનો ઉપયોગ કરો કે પેલાને મેં એમ કીધું કે આવું કેમ કર્યું, પછી મને ખબર પડી કે આ બોલ્યો એનો મને વાંધો નથી, એ કર્યું એનો વાંધો નથી, આ પ્રકૃતિ ફાઇલ નંબર 1 બોલી એનો વાંધો નથી, પણ તને કુદરતી રચના બે પ્રકૃતિ દેખાય તો કે એક દેખાય ને એક ના દેખાય, બસ એ આપણી કચાશ. તો ત્યાં સાયન્સ નો ઉપયોગ કરવાનો છે. એ આ રિયલાઇઝેશન નું કરેક્શન કરવાનું છે, આ અનુભૂતિનું કરેક્શન. એક પ્રકૃતિ દેખાય ને એક પ્રકૃતિ ના દેખાય તો એ તો બધી પ્રકૃતિ કુદરતી રચના છે ને. એટલે પ્રકૃતિની બધી અવસ્થાઓ કુદરતી રચના છે. મને કઈ નથી દેખાતી તો ધેટ ઇઝ માય મિસ્ટેક ઓફ માય વિઝન. એટલે બોટમ કે આ કુદરતી રચના બધું જ આત્મા સિવાય બધું જ કુદરતી રચના છે, બધું કુદરતી રચના છે. એનીથિંગ એન્ડ એવરીથિંગ. યા એ તો સમજા ખ્યાલ સમજણ તો બધાને અક્કલ આવી ગઈ છે આ બાબતની. સમ્યક બુદ્ધિનું ડેવલપમેન્ટ આટલા બધા સત્સંગો પછીથી. પણ સ્વામીજી કારણ કે છતાં એના પર ડિસ્કશન થયા કરે છે, એટલે પ્રકૃતિ જુદી છે અને ડેવલપમેન્ટ જુદા છે ને એના ઉપર જ આખું ચાલે છે. આ ઋષિ મુનિઓ તમે પહેલા કહેલું કે ઋષિ મુનિઓ કેવા જંગલમાં જતા રહેલા, સૂર્ય ચંદ્ર રાત આ તારીખો બધી શોધી કાઢી, આ કાળ ચક્ર બધું શોધી કાઢ્યું, પણ છતાં એ બધું અજ્ઞાનમાં જ ગયું ને. ભલે ઉપયોગી થાય ને, ઉપયોગી થાય, પણ એ અજ્ઞાન નું કે આત્મા એને લાગતું વળગતું જ નથી. તો અત્યારે તમારું ડિસ્કશન પહેલા એમાં જતું ને, અજ્ઞાન નું જતું ને બધું. એટલે આપણા કોન્સેપ્ટમાં શું વસ્તુ હતી જો લાઈન ઓફ ડિમાર્કેશન કહું ઇન ફ્યુચર ભવિષ્યમાં કામ લાગે એટલા માટે કે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ ની વાત કરીએ છીએ. કયું સાયન્સ? સ્પિરિચ્યુઅલ. અને દુનિયાના સાયન્ટિસ્ટો ભૌતિક વિજ્ઞાન ની વાત કરે છે. આ બે વિજ્ઞાન છે, પણ આપણો સબ્જેક્ટ કયો છે? એ તમારે પહેલું બોલવાનું હતું પહેલા ડિસ્કશનમાં. શોર્ટ એન્ડ સ્વીટ થઈ જાય. અત્યારે બોલું કે પહેલું? એનો ટાઈમ પકડ્યા મેં. શોર્ટ એન્ડ સ્વીટ. ચાલો, જય સચ્ચિદાનંદ અને હેપી ન્યુ યર. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સ્વામી, ઘણા ખુલાસા થાય છે. બહુ સરસ. ચાલો, ધન્યવાદ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સાહેબ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી છે? હા, જય સચ્ચિદાનંદ પ્રભુ. યા પ્લીઝ રાજુભાઈ. જય સચ્ચિદાનંદ પ્રભુ. આ જે છેલ્લા બે ચાર ડિસ્કશન્સ ત્યાં એને લગતું હશે કદાચ. યસ. દાદાજીનું સાંભળતો હતો ઓડિયો ફાઇલ્સમાં ને એમાં તમારે સમજાવતા કરે છે કે જયારે નોય મારું કર કે હું શુદ્ધ આત્મા છું, તો શુદ્ધ આત્મા સ્થૂળ અવસ્થા, સ્થૂળને લાગતું છે. ને સમજાવે છે કે તારું સ્વરૂપ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે. તો પૂછે છે કે તો કેવળ જ્ઞાન સ્વરૂપને શું ડિફરન્સ છે? તો કે માત્ર ખાલી જ્ઞાન સ્વરૂપ સિવાય, ગુણ સિવાય બીજા કોઈ ગુણો નહીં, કોઈ બિલીફો નહીં, કમ્પ્લીટ ચિત્ત ને આનંદ.
પણ તો સવાલ ઉભો થાય છે કે તો સચ્ચિત આનંદ કહેવાય કે સચ્ચિત જ્ઞાન કહેવાય? આ સમજાવો. યસ, સૌથી પહેલા જવાબ આપતા પહેલા શરૂઆત કરું છું. આપણે આત્મામાં ફસાયા છે કે જગતમાં ફસાયા છે? જગતમાં. તો જગતમાં કેમ ફસાયા છે? રીઝન, ફંડામેન્ટલ રીઝન શું છે? કારણ કે આપણે બહુ આવરણો વીટી લીધા, ખોટી માન્યતાઓ. ત્યારે જ્ઞાન હતું નહીં કે જે ભોગવે છે એ કુદરતી રચના આખી ખુલી, એનું આખું જગત નિયંતા વ્યવસ્થિત છે, જે ઓટોમોડ ને જે કર્મના સિદ્ધાંત ચલાવે છે બંને ચલાવે છે. એ આ જ્ઞાન નહોતું ત્યારે. એટલા માટે કીધું કે આ જ્ઞાન જાણવાનું બાકી છે. આત્મા છું એવું જ્ઞાન આપણને પહેલા પણ અનેક અવતારોમાં મળેલું છે. ઇવન જો તીર્થંકર સાહેબો પાસેથી ડાયરેક્ટ પણ મળેલું છે. બરાબર છે. પણ આ જ્ઞાન કે જે જગત જે છે, જે કુદરતી કાનૂન ને કુદરતી રચનાથી ચાલે છે, એ જ્ઞાન ક્યાં તો આપણને મળ્યું નતું, ક્યાં તો આપણને ફિટ થયું નતું. બસ. તો એનો અર્થ એ થઈ શકે કે હવે અમને થોડું થોડું ફિટ થાય છે, તો એ રસ્તે આગળ પ્રગતિ કે ફાસ્ટ થઈ રહી છે. આ એનો અનુભવ કહેવાય. એટલે તમે હવે તમે અનુભવના સ્ટેપ ઉપર આગળ વધી રહ્યા છો, કારણ કે હવે તમને સમજાયું. સાહેબ, જો પહેલા તમને વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હતું, સાયન્સનું વિઝન તમારી પાસે નતું. બરાબર છે. કારણ કે વ્યવસ્થિત શક્તિ એ દાદા ભગવાનના અનુભવમાંથી નીકળેલો શબ્દ હતો, પણ તમારા માટે તો શબ્દ હતો, તમારા માટે સાયન્સ નતું. આજે ખ્યાલ આવે છે ને એ સાયન્સ તમને મેં એ સમજાવવા માટે મેં કુદરતી કાનૂન અને કુદરતી રચના સમજાવ્યું, નંબર 1. અને નંબર 2, મન વચન કાયાનો પણ ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે એ સમજાયું. ત્યારે તમને સમજાયું કે આ સાયન્સમાં જો સમજીશું તો રાગ દ્વેષનું, માલિકી ભાવનું, કર્તા ભાવનું, ભોગતા ભાવનું, દેહાદ્યાસની જરૂર જ નથી. બરાબર છે. બરાબર છે. આ વિજ્ઞાન સમજાયા પછી, પહેલા નહીં. પ્રભુ, આ પુણ્યની કૃપા હશે કે અમે બધા આ બહુ જ્ઞાન સાંભળીએ છીએ અને સમજીએ છીએ. જે લેવલે બેઠા હોય એ જુદી વાત થઈ. યસ, એટલે તો હું તમને બધાને કહું છું કે તમે હમણાં જ મેં સવારે વાત કરી, સવારનો સત્સંગ તમે લોકો સાંભળજો. કદાચ ઓડિયો આવશે, કદાચ વિડીયો પણ આવશે, મને ખબર નથી. વિડીયો તો આવશે પણ ઓડિયો બી આવશે. પણ મેં સવારે જ કીધેલું કે અત્યારે જે આપણા સાયન્ટિસ્ટો જે આ વિજ્ઞાન સમજી રહ્યા છે, જે વિજ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા છે જેટલા લેવલનો, અને જે અનુભવ કરી રહ્યા છે, એ અનુભવ આજના કોઈ પણ શાસ્ત્ર જ્ઞાનીઓને પણ નથી, એમ કહું છું. પણ હવે ચાલો આપણે સમજીએ કે અમને કોક દિવસ, કોક જન્મમાં આ પ્રસાદ શેર કરવાનો પ્રભુ મોકો આપે, ટપાલી બનાવે. આપશે, મોકો આપશે, કેમ નહીં આપે? તમારી પાસે હશે અને તમારો ભાવ કોઈને શેર કરવાનો હશે તો કુદરત તો કામ શું છે? તમારા કોઝની ઇફેક્ટ. બરાબર છે. બરાબર છે. પ્રભુ, તો અહીંયા એક પૂછી લઉં કે જે આ જ્ઞાન જે આપણા ગોલ તરફ લઈ જાય છે, તો એ જ્ઞાન લઈ જાય છે કે બિલીફો લઈ જાય છે? પહેલી વસ્તુ એ કે આત્મા જતો આવતો નથી, પણ રોંગ બિલીફ ને કારણે ખાલી જઈ શકતો નથી. જવું એનો સ્વભાવ હોવા છતાં. બરાબર. કારણ કે રોંગ બિલીફ થી જે કર્મ બંધાય છે, એટલે કર્મ તો ભોગવવા જ પડશે. એનો સ્વભાવ તો ઉદ્ધવગામી છે, પણ કર્મનો સ્વભાવ અધોગામી છે ને. અધોગામી એટલે 14 રાજલોક, ઉદ્ધવગામી એટલે 14 રાજલોક થી બહાર નીકળવું. એટલે વચ્ચે આ બિલીફો જે બાંધેલી છે એ વચ્ચે આડી આવે છે. બસ, કારણ કે જ્ઞાની પુરુષનું એક વાક્ય છે, સામાન્ય રીતે બુદ્ધિશાળી માણસો અહંકારથી એવું કે છે કે મને સંસાર વળગ્યો છે, એવું બોલે છે અને માને છે.
ત્યારે અનુભવી જ્ઞાની કે છે તું સંસારને વળગ્યો છો. એટલે જે હિસાબ આવે એમાં બુદ્ધિ ના વાપરશો. તો પછી તું વળગ્યો છું તો તું છૂટો પડી જા ને. સંસાર ભલે છે, કેમ ચાલે એમ આ ચાલવા જ દો. સંસારમાંથી અનંતા જીવો મોક્ષે ગયા કારણ કે એને પોતાની દ્રષ્ટિમાંથી સંસાર ખલાસ કર્યો. સંસાર તો રહ્યો. બહુ ફાઇન છે પ્રભુ. ચાલો, મને તમે જે સવાલ હતો એનો જવાબ આપ્યો. અત્યારે હવે ખ્યાલ આવે છે કે શુદ્ધ આત્મા જે છે એક માત્ર જ્ઞાન સ્વરૂપ જ એક જ ગુણ છે. યસ યસ એ જે પ્રકાશ રૂપે છે. યસ 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 પ્રભુ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય બસ હવે પ્રાર્થના બોલાઈએ ને. જય પ્રભુ પ્રાર્થના સચ્ચિદાનંદ. બોલાવવાની છે ને. જય બસ સચ્ચિદાનંદ. આશીર્વાદ આપો કાયમ માટે, તમારા જ્ઞાનમાં જ રહીએ, જ્ઞાન ખસી ન જાય અને કુદરતી બસ રચના બસ બધી ખૂબ દેખાય. ખૂબ બસ એ જ ખૂબ ખૂબ જોઈએ. મારા આશીર્વાદ છે. ખૂબ પ્રગતિ કરો બસ અને દેહાધ્યાસ આપણી દ્રષ્ટિમાંથી ઝીરો છૂટી કરી જાય. નાખો કુદરતી રચના જોઈને, અને શુદ્ધાત્મા પદની જ્ઞાન દર્શનની ખુમારી પ્રગટાવો. એવી બધા જ સાયન્ટિસ્ટો મહાત્માઓને મારી પ્રાર્થના અને ખૂબ ખૂબ આશીષ છે. બસ આજે નવા વર્ષે ખૂબ ખૂબ પ્રગતિ કરો અને એવી પ્રગતિ કરો કે વિશ્વના અનેક લોકોને તમે માર્ગદર્શન આપવાનું સામર્થ્ય ધરાવો. એવી કુદરત તમને શક્તિ આપે. જય સચ્ચિદાનંદ. હમ? જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરમાત્મા અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે અને થાય છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરો. ક્યારેય પણ ન કરો. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.